ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટેડ. હાય. તો હારા So, પંજાબ બીજી વાત એ કરવાની હતી કે હવેથી જેટલા પણ લોકો ઓનલાઈન બેચમાં જોઈન થાય, તમને બધાને જે લોકો ઓફલાઈનમાં જોઈન થયા છે એમને એક રોલ નંબર આપવામાં આવ્યો છે. બરાબર છે? આવ્યો છે કે નહીં? એકાદ રોલ નંબર આપેલો છે. ઓનલાઈન વાળાને પણ આપેલો છે. બધું શું આવી જાય છે આવું ચિત્રેલું ગંદુ ગોબરું બધું? तोबा क्या देख लिया सुबह सुबह हमने, सारा मूड खराब कर दिया. बैकग्राउंड वाइट, बस बराबर, साफ सुथरू. हाँ, કાળું ગમતું એ તમે લોકો હવે ક્વેશ્ચન કરવા લાગ્યા છે એમ ને? કાળું ધોળાના ના ચાલશે. આજે આજે આ રહ્યો કલર ચાલી જશે, કોઈ વાંધો નહીં. પેન કયા કલરની છે? પેન કાળા કલરની છે જો, એટલે પછી વ્હાઈટ જ રાખવું, પછી કાળું ના રખાય. હે, પહેરવાનો કલર કાળો જ પહેરવાનો ભાઈ, બરાબર? જીવનમાં કોઈ કલર બચ્યા જ નહીં, એટલે જે છે આ જ કલર છે એવું છે. તો વાત એમ હતી ભાઈ કે હવેથી જે લોકો જોઈન થશે ઓનલાઈનમાં, બધાને કમ્પલસરી પોતાના રોલ નંબર સાથે જોઈન થવાનું. SS1 શુભ સામર્થ બેચ 1, આ તમારો બેચનો કોડ છે. સેકન્ડ, એના પછી રોલ નંબર આવશે જે તમને અસાઇન થયેલો હોય. જેમ કે રેનિશભાઈને અસાઇન થયો છે રોલ નંબર 113 અને નામ પૂરું લખવાનું. ઝૂમની અંદર આ વસ્તુ કમ્પલસરી એડ કરવાની, તો તમને ભાઈ ઓનલાઈન બેસવા દઈશું. નહીતર પછી ધબાધબ હસમુખભાઈ ઉઠાવવાનું ચાલુ કરી દેશે. એક દિવસ બગડશે તો બહારથી બેસીને નીકળવાનું ચાલુ કરી દેશે. એક બે વાર વોર્નિંગ આપશું તમને. માઇક બંધ કરાવો. માઇક કોના ચાલુ છે? બીજા મ્યુટ ઓલ કરી દઈએ. ઉભા રહો 1 મિનિટ. રેડી ભાઈ? હવે ક્લિયર છે વોઇસ? સિદ્ધરાજ, માઇક બધાના બંધ થઈ ગયા? મારો અવાજ આવે છે? ઓકે ગુડ, ઓકે ગુડ, ડન. કડક આવે છે જયદીપ કે બહુ દિવસે દેખાય જયદીપ તું? હે, બહુ દિવસ થઈ ગયા. ભલે, તો હાઇડ્રોલોજી સ્ટાર્ટ કરીએ. કેટલાનો ફર્સ્ટ ડે છે આજે ઓફલાઈનમાં બેઠા હોય એમાંથી? ફર્સ્ટ ડે. ઓકે, શું નામ આપનું? ચિરાગ. પાસ આઉટ યર 2020. ક્યાંથી? વાંસદાથી. સરસ. સિદ્ધાંત 23 પાસ આઉટ. ક્યાંથી? બરોડાથી. વિશ્વ 22 LD માંથી. ઓકે ગુડ. બાકી ઓનલાઈનમાં ફર્સ્ટ ડે છે કોઈ? પહેલા દિવસે બેઠું હોય લેક્ચરમાં? કોઈ નથી. સરસ. તો તમને 3 લોકોને એટલી સજેશન આપું કે જૂના આપણા જે ડેમો લેક્ચર છે એ જોઈ લેજો. 3 લેક્ચર યુટ્યુબ પર ઓલરેડી અપલોડેડ છે. એના અંદરથી જીપીએસસી શું છે, કઈ રીતે એક્ઝામ આપવાની, એનો આઈડિયા આવી જશે. બરાબર છે? જોગરાજ ફર્સ્ટ ડે છે. જોગરાજ 369 નંબરે ખતરનાક લખે ભાઈ. બરાબર, એટલે કઈ નહીં, લોકો હાઇડ્રોલોજીની પીડીએફ એડ કરી દઈએ જેથી કામ શરૂ થાય. ઓકે, આપણે થોડી ઘણી વાત કરી હતી હાઇડ્રોલોજીની, ઉપરથી શું છે આ બધું ડિસ્કસ કર્યું હતું કે સબ્જેક્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રોલોજી. બરાબર છે? હાઇડ્રોલોજી સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ સમજ્યા હતા કે આવી બધી કોઈ ઘટનાઓ થાય, ન્યૂઝપેપરમાં વાંચો, તમને આઈડિયા આવે કે આ પ્રોબ્લેમ શું થઈ રહ્યા છે. એના પછી બીજી એક વાર્તા પણ કરી હતી ઇન્ડિયન મોન્સૂન વિશે, રાઈટ?
હવે ઇન્ડિયન મોન્સૂનમાં એક ટર્મ મારે ડિસ્કસ કરવાનો રહી ગયો, તો તમે સાંભળ્યો હશે કોઈ જગ્યાએ, અલ્નીનો અને લાનીના. સાંભળ્યું છે? સાંભળ્યું છે આ બધાએ? નથી? કઈ વાંધો નહીં. એટલીસ્ટ એ વસ્તુ તો સાંભળી હશે તમે કે જ્યારે ન્યૂઝપેપર અથવા તો ન્યૂઝમાં ટીવી એન્કર રિપોર્ટિંગ કરતો હોય છે ત્યારે એવું કહેતો હોય છે કે આ વર્ષે ચોમાસું મધ્યમ રહેવાની આગાહી છે. બરાબર છે? આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી છે. આ ચોમાસું સારું રહે એટલે શું હોય? રૂપાળું હોય, હેન્ડસમ હોય, બરાબર મેકઅપ કરીને આવ્યું હોય ચોમાસું, એવું હોય? ના, એવું ના હોય. ચોમાસું એટલે વરસાદ વાત કરે છે કે મોન્સૂન કઈ ટાઈપનો રહેવાનો છે, મોન્સૂનની પેટર્ન કઈ રીતે રહેવાની છે, અને ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂનની વાત કરે છે. બરાબર? આપણે છે ત્રણ ત્રણ સિઝન છે ને? કઈ કઈ છે? ચાલુ કરીએ. વિન્ટર, પછી સમર, અને ત્રીજી મોન્સૂન. હવે આખી દુનિયામાં જેટલા પણ દેશો છે, ખબર છે? આખી દુનિયામાં જેટલા પણ દેશો છે, એકે દેશની અંદર આ ત્રણ સિઝન નહીં. આઈડિયા હોવો જોઈએ આ રહ્યો. દુનિયામાં જેટલા પણ દેશ છે, એકેની અંદર આ ટાઈપની ત્રણ સિઝન નથી. દુનિયાની અંદર આખા કન્ટ્રીઝમાં ખાલી આ બે જ સિઝન હોય છે, વિન્ટર અને સમર. ખાલી ઇન્ડિયામાં મોન્સૂન સિઝન કહીએ છીએ તો દુનિયામાં વરસાદ કેમ ન પડે છે? અગર ચોમાસામાં વરસાદ પડે તો આપણે કઈ, અરે શિયાળામાં વરસાદ પડે તો ત્યાં એવું કહે છે કે ભાઈ વિન્ટર રેનફોલ કહેવાય, સ્નોફોલ થાય. બરાબર છે? અગર ઉનાળામાં પડે તો સમર રેનફોલ કહે છે, એને સાદો વરસાદ કહે છે. તો આપણે ત્યાં કેમ ભાઈ આ વસ્તુ અલગ લીધી છે? એનું કારણ શું છે? ડેડિકેટેડ ભાઈ, એનું રીઝન શું છે એ પણ આ સબ્જેક્ટમાં ભણવાનું છે. એ પણ આ જગ્યાએ આપણે કેરી ફોરવર્ડ કરવાનું છે. હવે તમને એવું લાગશે કે શુભમ સાહેબે તો કીધું હતું કે દરેક સાહેબ આઈને પોતાના સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ સમજાવશે. આ શું થાય છે ભાઈ? મારો હાથ હટતો તો ઓકે. દરેક સાહેબ આવીને કહેશે કે દરેક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ હાઇડ્રોલોજી સબ્જેક્ટ હું એના માટે કહું છું કે એક તો આમાં પૂરામાંથી પૂરા માર્ક્સ લઈ શકીએ છીએ આપણે. આપણે જેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાયા હોય બહુ ઇઝીલી આની અંદર ફૂલ માર્ક્સ કવર કરી શકાય છે, કેમ કે ઇઝી છે, સબ્જેક્ટ ઇઝી છે, સિલેબસ ઇઝી છે, અને ક્વેશ્ચન પણ ઇઝી પૂછાય છે. જ્યારે જ્યારે બીજા સબ્જેક્ટની અંદર આ વસ્તુ નથી થઈ શકતું. બીજા સબ્જેક્ટની અંદર આ બધી વસ્તુ, બોલો બોલો વિરલ ઝાલા, શું તકલીફ પડી બ્રો? રેઝ યોર હેન્ડ, હાથ ઉપર કર્યો. કોઈ ડાઉટ? કોઈ જ નહીં. ઓકે, ભૂલમાં થઈ ગયો. ભૂલમાં સાચવવું ભાઈ, ઘણું બધું થઈ જાય. એટલે વાત એ કરતા હતા, મોન્સૂનની વાત કરતા હતા અને હાઇડ્રો સબ્જેક્ટની વાત કરતા હતા. તો હાઇડ્રો સબ્જેક્ટનું ઇન્ટરવ્યુમાં બહુ જાય છે. ઇન્ટરવ્યુની પેટર્ન ખબર છે ને તમને? કેટલા માર્કનું ઇન્ટરવ્યુ હોય છે ભાઈ ક્લાસ 2માં? 100 માર્ક્સનો ઇન્ટરવ્યુ હોય છે. અને પ્રિલિમ્સના કેટલા માર્ક્સ હોય છે? પ્રિલિમ્સના 200 નહીં લે, એટલું ટેકનિકલ નહીં લખવાનું. 300 માર્ક પ્રિલિમ્સ હોય અને કેટલું હોય? 100 માર્કનું ઇન્ટરવ્યુ હોય. રિઝલ્ટ કેટલામાંથી બને? 400 માંથી નહીં બને. હજી સાંભળ, જે ગેમ રમાઈ જાય છે ને તમારી જોડે, એ ખેલ અહીંયા રમાઈ જાય છે. ખેલ અહીંયા રમાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે આ 300 માંથી હું માર્ક્સ લઈને આવ્યો 180. બહુ સારા માર્ક્સ છે, લાગે છે ને? હું વાહ વાહ, 180 માર્ક્સ, વેરી ગુડ માર્ક્સ. 100 માંથી બને. હા, મેં લડી ટોપ મેં લડાઈ તો પબ્લિકની 200. ઓકે ચલો, 180 માંથી ફાઇનલ રિઝલ્ટમાં મારા કેટલા માર્ક ગણાય? અહીંયા જેટલા માર્ક આવે ને એના ડિવાઇડેડ બાય 6 થઈ જાય. કેમ? કેમ કે આ 50 માર્ક જ ગણાય. ખાલી ખાલી ને ખાલી 50 માર્ક ગણાય. તો 180 ના ડિવાઇડ બાય 6 કેટલા થશે? 30. હવે ઇન્ટરવ્યુમાં તમે લઈને આવો છો 50 માર્ક, તો તમારો ટોટલ સ્કોર થયો કેટલો થયો? 80 ના થાય. આ 50 માર્ક લઈને આવો છો એના પણ અડધા થશે. 50 માર્ક જે લઈને આવશો એના પણ અડધા થશે. બરાબર છે? આ 180 અને આ 30, આ 100 માંથી આ રીતે લખી દઈએ 50, આ 50 ના અડધા થશે એટલે 25. તો તમારા કેટલા થયા? 55 માર્ક્સ થયા. રાઈટ? હવે હું બીજું કહું, ઇન કેસ અગર પ્રિલિમ્સમાં 180 માર્ક્સ ના લાયા, 180 નથી લાવતા, તમે માર્ક્સ લઈને આવો છો 160, કેટલા રાખવા છે? 106 ને 1 7 ને 1 8, 161 રાખીએ? ના, 150 રાખો. ચલો 150 રાખો. 150 માર્ક લઈને આવ્યા તો કેટલા માર્ક્સ ગણાશે? 150 ભાગ્યા 6 કરો, કેટલા થશે? 25 માર્ક ગણાશે. તો જો પ્રિલિમ્સમાં કેટલા માર્ક્સનો ડિફરન્સ છે?
ધ્યાનથી જો, હું આ બતાવવા માંગુ છું. પ્રિલિમ્સની અંદર કેટલા માર્ક્સનો ડિફરન્સ છે ભાઈ? 30 માર્કનો ડિફરન્સ છે પ્રિલિમ્સમાં. પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ બને છે ત્યારે 30 માર્કનો ડિફરન્સ ખાલી 5 માર્કનો થઈ જાય છે. દેખાયું? ફાઇનલ રિઝલ્ટ બનતી વખતે 30 માર્ક્સ ખાલી 5 માર્ક્સ થઈ જાય છે કે ભાઈ ઇન્ટરવ્યુ હદથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. વાત સાચી કે નહીં? ઇન્ટરવ્યુની અંદર અગર તમે આ માણસે 50 ના બદલે 55 સ્કોર કરી લીધા છે, સેકન્ડ કેન્ડિડેટ છે, 150 50 55 અથવા તો 60 સ્કોર કરી દીધા, 60 સ્કોર કરી દીધા, 60, તો તરત જ બંનેના સેમ માર્ક્સ થઈ જશે, 55 માર્ક્સ થઈ જશે. આઈડિયા આવે છે આ રહી એ વસ્તુ? અને ઇન્ટરવ્યુમાં 10 માર્ક લાવવાનો અને 10 માર્કનો ફરક જે છે એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પર ફરક છે. તમને કયા ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ ક્વેશ્ચનની અન્ડરસ્ટેન્ડિંગ પર છે. વોઇસ કટ થાય છે, ઇશ્યુ છે ભાઈ વોઇસનો? ના ભાઈ, આજે વોઇસ નથી કટ થતો બ્રો, આજે નથી થતો. મેં સ્પેશિયલ બેહાડેલા છે લોકોને વોઇસ કટ થાય છે કે નહીં એ ચેક કરવા માટે. એકદમ ઘૂઘરા જેવો આવે છે અવાજ, બરાબર? કોયલ જેવો આવે છે? ના, કોયલ તો નહીં, કાગડા જેવો આવે છે, એવું કે. તો આ જે ડિફરન્સ છે ઇન્ટરવ્યુમાં, આ ડિફરન્સ મેટર કરી જાય છે. અને આ ડિફરન્સ ક્યાંથી આવશે? તમારી અન્ડરસ્ટેન્ડિંગ પર આવશે. તમને ઇન્ટરવ્યુમાં જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, જે સવાલ પૂછવામાં આવશે, એ સવાલનો કેટલા ઇજ્જતથી જવાબ આપી શકો છો, ઇજ્જતથી જ શબ્દ જ વાપરું છું, એના ઉપર ફરક પડશે. ઠીક છે? તો હાઇડ્રોલોજી સબ્જેક્ટ એ ટાઈપનો છે. કેમ કે જ્યારે ઇરિગેશન એક્ઝામ હોય, ઇરિગેશન ઇન્ટરવ્યુ હોય, ઇરિગેશન ખબર છે ને, ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જ એક્ઝામ હોય છે, બીજી આરએનબી ડિપાર્ટમેન્ટની. ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું પૂરું નામ શું છે ભાઈ? આપણે બધા લખીએ છીએ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. પૂરું નામ શું છે જે ડિપાર્ટમેન્ટમાં જવા માંગો છો એ? કોઈને આઈડિયા ખરો? લે બોલો તો આખું નામ. અંદર કોઈ હોય તો ઓનલાઈનમાં બોલો, ઓફલાઈનમાં બોલો, કંઈક. બહુ નર્મદા, હજી એક રહી ગયું, એક રહી ગયું નાનકડું. નર્મદા એન્ડ કલ્પસર સિદ્ધરાજ, નર્મદા જળ સંપત્તિ એન્ડ કલ્પસર વિભાગ, હજી રહી ગયું હિરલબેન, એક રહી ગયું. નર્મદા વોટર રિસોર્સિસ એન્ડ કલ્પસર કિશન ચુડાસમા, એક બાકી રહી ગયું બ્રો, એક બાકી રહી ગયું. જોઈ લો બ્રો, પૂરું નામ સમજી લો ડિપાર્ટમેન્ટનું. હું આ એના માટે જરૂરી છે, આ વસ્તુ એના માટે જરૂરી છે કે ઇન્ટરવ્યુમાં તો ના પૂછે, ઇન્ટરવ્યુમાં પૂછે છે, ઇન્ટરવ્યુમાં ના પૂછે ને, ઇન્ટરવ્યુમાં પૂછે છે ભાઈ તમે કયા વિભાગમાં ભરતી માટે આવ્યા છો. ત્યાં જઈને તમે બોલી આવો ને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, તરત જ કહે છે નિકલ, પહેલી ફુરસતમાં નિકલ. બરાબર છે? તરત જ બગાડશે. હિન્દુસ્તાની ભાવ કે ને એમ કે નિકલ પહેલી ફુરસતમાં, એમ તરત જ બગાડશે. તો ડિપાર્ટમેન્ટનું પૂરું નામ છે ભાઈ નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ. કયું રહી ગયું તું? વોટર સપ્લાય રહી ગયું હતું, વોટર સપ્લાય રહી ગયું હતું, રાઈટ? કેમ આવું મોટું નામ રાખેલું હશે? કઈ શોખ થયો હશે? કાલે સવારે સીએમ ઉઠ્યા, ઓકે નામ બદલી નાખીએ, બરાબર છે? આજથી ગુડગાંવનું નામ ગુરુગ્રામ, આજથી ડિપાર્ટમેન્ટનું નામ આર્યુ, એ ટાઈપનું નક્કી થયું? ના, એવું નથી. કામગીરી વધારે નામ નક્કી થાય છે ભાઈ. કેવી કામગીરી? જેમ કે અહીંયા નર્મદા વિભાગ જોઈ લો. આ નર્મદા વિભાગ જે કામ કરે છે એ સરદાર સરોવર ડેમથી લઈને નર્મદા મેઇન કેનાલ, નર્મદા બ્રાન્ચ કેનાલ, આ બધી કેનાલના કન્સ્ટ્રક્શન મેન્ટેનન્સનું કામ કરે છે, ઇન્ક્લુડિંગ ડેમ અને ડેમની સરાઉન્ડિંગ. રાઈટ? એક જ ડેમ કીધો, કયો ડેમ? સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર ડેમ. પછી વાત કરીએ વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ. આ વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ શેનું કામ કરે છે? શું ગુજરાતમાં ખાલી એક જ ડેમ છે? કેટલા ડેમ છે ગુજરાતમાં? અંદાજે કોઈ અંદાજ મારી શકશે? ઘણા બધા. અંદાજ, એમ આંકડો, એક નંબર. ઓનલાઈનમાં કોઈ આઈડિયા ખરો? આજથી ડિપાર્ટમેન્ટનું નામ શુભ ડિપાર્ટમેન્ટ. હા, શુભ ડિપાર્ટમેન્ટ કહીએ કે તું શુભ ડિપાર્ટમેન્ટ કહીએ કે, કેમ કે ઇરિગેશનમાં જશો ને બેચમાં, એમ અલગ અલગ બેચ હોય, તમે પાસ થશો તો કોઈ એક્ઝામની બેચ હશે, એમ પથરો નાખીશ ને ત્યાં શુભને વાગશે, સ્ટુડન્ટ શુભનો હશે એમ. વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ કેટલા ડેમ છે બીજા? 20-25? 20-25 નથી લે, આવું ના બોલ, આવું ના બોલ. 300 ડેમ છે ટોટલ, નાના મોટા બધા ભેગા થઈને. વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ આ 300 ડેમના કેનાલના મેન્ટેનન્સ કામ કરે છે.
આ 300 ડેમ અને એ કેનાલના મેન્ટેનન્સનું કામ કરે છે. જેટલી પણ નાની રિવર્સ છે, જે જગ્યાએ ડેમ છે જ નહીં, ઘણી બધી રિવર એવી છે નાની કે જ્યાં ડેમ નહીં હોય, તો ત્યાં આગળ પર આ કામ કરે છે. બીજું કામ શું કરે છે? તળાવ જોડવાનું કામ કરે છે. સાંભળી છે યોજનાઓ હમણાં? બરાબર છે. ઉત્તર ગુજરાતથી કેટલા છે? સાબરકાંઠા બનાસકાંઠાથી થરાદ સીપુ પાઇપલાઇન ઓનલાઈનમાં ઉત્તર ગુજરાતથી છે કોઈ? થરાદથી છે? તો ખબર હોય તો થરાદ સીપુ પાઇપલાઇન યોજના છે. શું કરે છે? થરાદથી સીપુ વચ્ચે જેટલા પણ ગામડા છે, સીપુમાંથી પાણી ઉઠાવે છે, જેટલા પણ ગામડા આવે છે, બધા ગામડાના તળાવોને જોડવાનું કામ કરે છે. કેમ? જળ સંપત્તિ વિભાગો, રિસોર્સિસ ગઈકાલે ભણાવ્યું હતું ને આપણે લાસ્ટ લેક્ચરમાં, કે રિસોર્સિસ એટલે કે સંપત્તિ થાય. ડીસાથી જવો, ડીસા બીકે બહુ બધા છે ભાઈ. ડીસા બીકે વાળા, ઓકે. 1 2 3 ત્રણેય જણા નામ ખોટી રીતે લખ્યા છે. સાચી રીતે કાલે લખીને આવજો, થઈ જશે નહીં તો. નેક્સ્ટ, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ. વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ શું કામ કરે? નલ સે જલ યોજનાઓ કરે, પાણીને ટ્રીટ કરવાનું. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ભણીએ છીએ ને આપણે, બરાબર છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની અંદર યાદ હોય તો 2 આવે. એક આવે, શું આવે? વોટર સપ્લાય એન્જિનિયરિંગ અને વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, બરાબર છે ને? 2 એન્જિનિયરિંગ છે, વેસ્ટ વોટર અને વોટર સપ્લાય વાળું. તો એ બંનેનું કામ આ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટનું છે. અને એ કોણ કરશે? GWSSB, સાંભળ્યું હશે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ. વસ્તુ એના થ્રુ તમારા ઘરે પાણી આવે. નેક્સ્ટ, કલ્ચર ડિપાર્ટમેન્ટ. કલ્ચર સ્પેશિયલ ડેડિકેટેડ ડિપાર્ટમેન્ટ. કેમ? આઈડિયા હશે આ પ્રોજેક્ટનો? પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ છે આપણા કલ્ચર ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ ડેડિકેટેડ. તો ઇન શોર્ટ હું કહેવા એ માંગુ છું, મારો કહેવાનો મતલબ એ છે કે વોટર રિસોર્સિસને મેનેજ કરવું આખા ગુજરાતના રીજનમાં બહુ વાસ્ટ વસ્તુ છે. કઈ જગ્યાએ મેનેજ કરો છો, કઈ રીતે મેનેજ કરો છો, એ અગત્યનું થાય છે. અને એને મેનેજ કરવા માટે કેટલા રિસોર્સિસ અવેલેબલ છે જરૂરી છે, બરાબર? એક તો હાઇડ્રોલોજી સબ્જેક્ટ છે, રાઈટ? ભણ્યા હતા ને હાઇડ્રોલોજી સબ્જેક્ટ? જોઈ લો, ચલો હાઇડ્રોની ડેફિનેશનથી ચાલુ કરીએ. યસ, ભણ્યા છીએ આ વસ્તુ હાઇડ્રોની ડેફિનેશનમાં, કે હાઇડ્રોલોજી સબ્જેક્ટ શું છે. હાઇડ્રોલોજી સબ્જેક્ટ શું છે? હાઇડ્રોલોજી ઇઝ ધ સાયન્સ ધેટ ડીલ્સ વિથ occurrence, circulation and distribution of water. પણ કઈ જગ્યાએ? અર્થ પર અને અર્થના એટમોસ્ફિયરમાં. કેમ પર જ સીમિત છીએ છીએ? ચંદ્ર પર હું કેમ નહીં લઈ જતા પાણીને? રિક્વાયરમેન્ટ નથી. બીજી એક વસ્તુ એ કે અત્યાર સુધી જેટલા પણ પ્લેનેટ શોધાયા, આઉટર પ્લેનેટ જેટલા પણ શોધાયા અર્થ સિવાયના, આપણા 7 કે 8 જે છે, 8 છોડીને બહારના, એમાંથી અર્થ પ્લેનેટ છે કે જેની અંદર વોટર ઓલ 3 ફોર્મમાં નેચરલી અવેલેબલ છે. ઓલ 3 ફોર્મની અંદર વોટર નેચરલી અવેલેબલ છે. તો વોટરના ટોટલ કેટલા ફોર્મ છે કહેશે કોઈ? કોઈ પણ પદાર્થના કેટલા ફોર્મ હોય છે ભાઈ? 6 ફોર્મ લખે છે. અલા જયદીપ 6 નહીં યાર, થોડુંક 3 જ હોય. કયા કયા ફોર્મ છે કહેશે કોઈ? વેરી ગુડ, વેરી ગુડ. કયા 6ઠા ધોરણમાં ભણ્યા હતા આ વસ્તુ? સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. આ 3 ફોર્મમાંથી સોલિડ ફોર્મ, વોટરના સોલિડ ફોર્મને શું કહેવાય? આઈસ ને, આઈસ, બરાબર. લિક્વિડના ફોર્મને શું કહેવાય? વોટર જ કહીએ ભાઈ. લિક્વિડના ફોર્મને વોટર જ કહીએ. અને ગેસિયસ ફોર્મને શું કહેવાય ભાઈ? વરાળ. વરાળ ગુજરાતીમાં, અંગ્રેજીમાં વેપર. વેપર, વેપર. સ્ટીમ અને વેપર વચ્ચે શું ડિફરન્સ? અહીંયાથી એક આન્સર આવ્યો, સ્ટીમ અને વેપર વચ્ચે. ઓનલાઈનમાં કોઈ કહેશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટીમ અને વેપર? આઈડિયા ખરો અહીંયાથી કોઈને? આવું તો સાંભળ્યું જ બધું હરખું જ લાગે છે. સ્ટીમ આર્ટિફિશિયલી હોય. યસ, યસ કવિશા, વેરી ગુડ, વેરી ગુડ કવિશા. કે જે પણ સ્ટીમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વેપર કરતાં સ્ટીમની પાસે એનર્જી હંમેશા વધારે હોય. તો તમે વેપર એન્જિન નહીં સાંભળ્યું હોય, સાંભળ્યું છે? સ્ટીમ એન્જિન સાંભળ્યું હશે. કેમ? કેમ કે સ્ટીમ એ વરાળ જ છે. સ્ટીમ ઇઝ વન કાઇન્ડ ઓફ વેપર. પણ કઈ ટાઈપની વેપર છે? એની પાસે એનર્જી બહુ વધારે છે. તો તમે જે ઈચ્છો એ વસ્તુ કરાવી શકો છો, રાઈટ? જોઈ લઈએ. નેક્સ્ટ, ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રોલોજીનું પણ ડિસ્કશન કર્યું હતું. આજે ઘણા બધા નવા આવ્યા છે એટલે એક વખત ફેરવી લઈએ છીએ, કંટાળતા નહીં. ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રોલોજીમાં પણ આપણે વાત કરી હતી. શું વાત કરી હતી? કે સાયન્ટિફિક હાઇડ્રોલોજી કે જે PhD વાળા કરે, આપણે કોઈ લેવા દેવા નહીં એની જોડે. 400 વર્ષના ડેટા નીકાળે, આપણે શેનાથી કામ છે?
એન્જિનિયરિંગ હાઇડ્રોલોજીથી. અને એન્જિનિયરિંગ હાઇડ્રોલોજીમાં શું શું કરવામાં આવે છે એ જોયું હતું આપણે, કે વોટર રિસોર્સિસના એસ્ટિમેશન મારવામાં આવે છે, અંદાજ મારવામાં આવે છે કે કેટલું પાણી ટેબલ છે, જે હાલ ડિસ્કસ કર્યું. સેકન્ડ, ધ સ્ટડી ઓફ પ્રોસેસ, બધી પ્રોસેસ સ્ટડી કરવામાં આવે છે. કઈ કઈ પ્રોસેસ? પ્રેસિપિટેશન, ઇવોપરેશન, ઇવોપોટ્રાન્સપિરેશન, રડ એન્ડ ધેર ઇન્ટરેક્શન, આ બધાનું કરવામાં આવે છે. અને લાસ્ટ, ધ સ્ટડી ઓફ પ્રોબ્લેમ્સ લાઈક ફ્લડ, ડ્રોટ્સ એન્ડ સ્ટ્રેટેજીસ ટુ કોમ્બેટ ધેમ. આ બધી વસ્તુ એન્જિનિયરિંગ હાઇડ્રોલોજીમાં ડિસ્કસ કરશું. અંગ્રેજી બોલ્યો, હવે સાદું ગુજરાતીમાં સમજાવું. વરસાદ પડે છે તો કેમનો પડે છે? દરિયામાંથી પાણીનું ઇવોપરેશન થાય છે તો કેમનું થાય છે? ઇવોપો ટ્રાન્સપિરેશન થાય છે તો કેમનું થાય છે? અરે આનાથી લખાય છે ભાઈ, પેનની જરૂરત નથી. વેરી ગુડ. રન ઓફ, રન ઓફ તો મતલબ પાણી વહી જાય છે, તો પાણી કઈ રીતનું વહી જાય છે? આ બધી જ વસ્તુ, આ બધી જ વસ્તુ આ પ્રોસેસ છે હાઇડ્રોલોજીની, અને આ પ્રોસેસ ડિટેલમાં એન્જિનિયરિંગ વેમાં સ્ટડી કરવાની છે. અને લાસ્ટ, કે હમણાં આજે આપણે લેક્ચર ચાલુ કર્યો ત્યારે ન્યૂઝપેપરની ક્લિપિંગ જોઈ, બરાબર છે? ફ્લડની વાત કરતી હતી એ વસ્તુ, ફ્લડની વાત કરતી હતી. તો ફ્લડ થયું તો કારણોસર ફ્લડ થયું. ફ્લડ થયું તો કેટલા લોકોને નુકસાન કર્યું, અને થયું તો હવે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ આવે તો એને કોમ્બેટ કઈ રીતે કરશું, લડશું કઈ રીતે, બધી જ સ્ટ્રેટેજી હાઇડ્રોલોજીમાં ડિસ્કસ થશે. એના પછી જોઈ લો ડ્રોટ્સ. કોને કહેવાય ભાઈ ડ્રોટ્સ? દુકાળને. જ્યારે વરસાદ પડે જ નહીં વર્ષો સુધી, એને ડ્રોટ્સ કહેવાય. હાલના છેલ્લા 25 થી 30 વર્ષમાં આપણે બહુ સારી જનરેશન છીએ, આપણે બહુ સારી જનરેશન છીએ કે આપણે છેલ્લા 30 વર્ષની અંદર દુકાળ જોયો, સાંભળ્યું નહીં હોય તમે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષમાં. બાકી પૂછજો દાદા તમારા અગર જીવતા હોય તો, 56નીઓ કાળ ને 70માં ને જે દુકાળ પડતો હતો, 6-6-5 વર્ષ સુધી વરસાદ નહીં પડે, 6-6 વર્ષ સુધી કોઈ જ રેનફોલ નહીં, બરાબર છે? તો આ રહી એ વાર્તા હતી અહીંયા આગળ. તો આ થાય તો કેમનું થાય, અને એને કોમ્બેટ કઈ રીતે કરી શકાય, એનાથી બચી કઈ રીતે શકાય, આ વસ્તુ ભણવાની છે. અને તમને આ વસ્તુ એટલે ભણાવવામાં આવે છે કે જ્યારે તમે સરકારમાં કામ કરશો તો તમે જનતા માટે આ ભણેલા હશો ને, તો વસ્તુ બચાવી શકશો અને તમે પોતે બચી શકશો. ઠીક છે? ક્લિયર છે આટલે સુધી બધાને? આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણો હાઇડ્રોલોજીકલ સાયકલ. આટલેથી બાકી હતું, રાઈટ? હાઇડ્રોલોજીકલ સાયકલથી ચાલુ કરીએ. ઓનલાઈનમાં આટલે સુધી કોઈને કઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો કહી દો. ઓનલાઈનની અંદર એની ડાઉટ્સ, ડિફિકલ્ટી અપ ટિલ નાઉ? યસ ઓર નો? ક્લિયર છે? એવરીવન ક્લિયર? ફટાફટ ફટાફટ લખતા જાઓ. યસ યસ, ગુડ ગુડ ગુડ. કાલે સન્ડે છે, બરાબર? તો સન્ડે પણ શું કરવું છે? આ જ ટાઈમ રાખવાનો છે, સવારે 8 વાગે, શાર્પ 8 વાગે. સન્ડે બી 2 કલાક જ બેસશું હમણાં શરૂઆતમાં. પછીના સન્ડે જે આવશે ને, ભારે પડશે તમને થોડા, ખતરનાક સન્ડે હશે, કોઈ રજા વજા નહીં મળે, રાઈટ? જોઈએ તો હાઇડ્રોલોજીકલ સાયકલ શું છે? હાઇડ્રોલોજીકલ સર, સર આ તો ટેબ્લેટ જેવી જ છે. હાઇબ્રિડ અને ટેબ્લેટમાં શું ડિફરન્સ? હાઇબ્રિડ અને ટેબ્લેટમાં એ ડિફરન્સ કે ઇન્ટરેક્શન વધારે થાય હાઇબ્રિડની અંદર, ઇન્ટરેક્શન વધારે થાય. SF990 મૌર્ય, અહીં એક જ સબ્જેક્ટ બાકી છે SF9માં, બરાબર કે નહીં મૌર્ય? કઈ નહીં, જો ચલો. હાઇડ્રોલોજીકલ સાયકલ કોને કહેવાય? હાઇડ્રોલોજીકલ સાયકલ, ઇટ ડીલ્સ વિથ વેરિયસ એસ્પેક્ટ ઓફ વોટર રિલેટેડ ટુ અર્થ. હાઇલાઇટ નથી કરવું, જે કામનું છે ને એ જ હાઇલાઇટ કરવું છે, કામનું છે એ જ હાઇલાઇટ કરવું છે. સેકન્ડ, અ ક્વોલિટેટિવ રિપ્રેઝેન્ટેશન ઓફ હાઇડ્રોલોજીકલ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય હોર્ટન. હાઇડ્રોલોજીકલ સાયકલનો કોન્સેપ્ટ આ દુનિયાને સૌથી પહેલી વખત આપવામાં આવ્યો હતો હોર્ટન દ્વારા. સાંભળજો, આપણને એવું લાગે કે આ રહી સાયકલ તો ભાઈ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, બરાબર? ભારતના પુરાણામાં તો વર્ષોથી છે આ વસ્તુ. પણ શું કહે છે? ક્વોલિટેટિવ રિપ્રેઝેન્ટેશન. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ક્વોલિટેટિવ રિપ્રેઝેન્ટેશન એન્ડ ઓનલી રિપ્રેઝેન્ટેશન? ક્વોલિટેટિવ રિપ્રેઝેન્ટેશન કોને કહેવાય? કે જેમાં ડેટા સાથે એનાલિસિસ કરીને આપ્યું હોય કે ઇવોપરેશન થાય છે તો કે આટલું ઇવોપરેશન થશે, વરસાદ પડે છે તો કે આટલો વરસાદ પડશે. આ બધી વાત સૌથી પહેલા કોણે આપી હતી? હોર્ટને આપી હતી. સૌથી પહેલા હોર્ટને આપી હતી. અને આ તમારો બની ગયો છે ભાઈ પહેલો MCQ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ MCQ. MCQમાં શું કીધું તું? કયો કલર ઉપાડવાનો? પિંકી. ફર્સ્ટ MCQ પૂછાયેલો છે, ઓલરેડી 3 વાર પૂછાયેલો છે GPSમાં.
હોટને ફર્સ્ટ ટાઈમ હાઇડ્રોલોજીકલ સાયકલનું રિપ્રેઝન્ટેશન આપ્યું હતું. હવે હાઇડ્રોલોજીકલ સાયકલ શું છે? આ ચિત્ર પર પાછું આવીએ. અત્યારે ન થવું આના પર. અહીંયા દેખાય છે ને આ બોર્ડ પર જે આ દોરેલું છે, હાલ અહીંયા આવવાની જરૂર નથી. હમણાં આનાથી ચાલુ કરશું ને તો બીવાઈ જશું આપણે. બરાબર? કેમ કે ના સમજ પડે ને એવા એવા ટર્મ લખેલા છે. ઓય બધું ભલભલું થઈ જાય છે આજકાલ. હા, આનાથી થશે. નેક્સ્ટ પર આવીએ. એક બ્લેન્ક પેજ જ એડ કરી દઈએ અને 0 થી ચાલુ કરીએ. કેનાથી ચાલુ કરીએ? આખે આખી હાઇડ્રોલોજીકલ સાયકલ આ બ્લેન્ક પેજ પર સમજીએ. એનો મતલબ એ કે હવે અહીંયા હું કુદરતી દ્રશ્ય દોરીશ જે તમે લોકો બચપનમાં દોરતા હતા, રાઈટ? ચીકણી કલર જમીનનો લઈ લઈએ તો કંઈક આ રીતની વાર્તા હશે. નેક્સ્ટ બ્લુ કલર આવશે એકાદો, જેમાં પાણી બતાવીશું. આર્યું શું છે? પાણી. પણ કયું પાણી છે? નદી છે, તળાવ છે, શું છે? ઓશન છે. ઓશન. ઓશન. દરિયો છે, દરિયો. ઠીક છે. સાંભળ્યું હશે. સી અને ઓશિયન વચ્ચે શું ફરક? એક જ છે તો કેમ ઓલે અરેબિયન સી કેમ કહે છે ને ઇન્ડિયન ઓશિયન કેમ કહે છે? ઓનલાઈનમાં સી અને ઓશિયન વચ્ચે શું ફરક? હા, એ જ ગુજરાતીમાં સાગર કહીએ, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર. શું ફરક શું? મોટો. ટોટલ કેટલા ઓશિયન છે? 7 સમંદર પાર મેં તેરે પીછે પીછે. 7 છે કે 4 છે? હે? 4 છે. કયા કયા છે? પેસિફિક ઓશિયન, ઇન્ડિયન ઓશિયન, એટલાન્ટિક ઓશિયન, બસ. આર્કટિક ઓશિયન. આર્કટિક ઓશિયન 4 છે ટોટલ. સમુદ્રો અથવા મહાસાગર કુલ 4 છે. એ સિવાય નાના નાના જે સી કહીએ એ તો ઢગલો છે. જેમ કે અરેબિયન સી, બીજું બ્લેક સી, બીજું રેડ સી. કલર હવે કયો બાકી રહ્યો? યલો રહી ગયો, પિંક રહી ગયો, પિંક રહી ગયો. બીજો કાસ્પિયન સી. સાંભળે છે ને બધા નામ? સાંભળ્યા હશે. એમાં ખાસ આ કાસ્પિયન સી, બ્લેક સી, આ બધા તો અત્યારે ન્યૂઝમાં બહુ ટ્રેન્ડિંગ નામ છે. શેની વાત કરું છું? રશિયા યુક્રેનની વાત કરું છું. ક્રાઇમિયા સાંભળ્યું હશે. ક્રાઇમિયા એક લોકેશન છે, રાઈટ? સધર્ન ઓશિયન બી એડ થયું છે. હા, સધર્ન ઓશિયન આજકાલ એડ થયું છે બ્રો. સધર્ન ઓશિયન આજકાલ એડ થયું છે સિદ્ધરાજ. ઠીક છે. તો જ્યારે આપણે સીની વાત કરીએ તો સી અને ઓશિયન વચ્ચે આ ડિફરન્સ છે કે સી એક લિમિટેડ બોડી છે, જ્યારે ઓશિયન એ વાસ્ટ વોટર છે. બીજી એક વસ્તુ કે પૃથ્વીનો જે ગોળ છે, ગોળો તકેડું દોરવું નથી મારે, એમાંથી એક વસ્તુ આપણે હોવી જોઈએ કે અરાઉન્ડ 71% જેટલો એરિયા ખાલી દરિયો જ પકડીને બેઠું છે. વાત સાચી છે ખોટી? 71% એરિયા અર્થનો ખાલી દરિયો કવર કરે છે. એનો મતલબ કે 29% ભાગમાં જમીન છે અને 71% ભાગમાં જેટલી વસ્તુ જોઈ છે. 29% ઓફ ધ એરિયા ઓફ અર્થ. ખાલી 29% ભાગની જ આઈટમ જોઈ છે આપણે. નીચે કરું, ઉપર કરું, કટ થાય છે? અવાજ કટ થાય છે ભાઈ કે ક્લિયર આવે છે ઓનલાઈનમાં? વોઇસ કટ થાય છે સર? વચ્ચે વચ્ચે થાય છે કટ. કાલે જ નાખ્યા? ઓકે, 1 મિનિટ ઉભા રહો તો. આ છે ને પેલી ચીકની ચમેલીની જેમ ભરાઈને આવવું પડે છે અહીંયા. હવે આવે છે અવાજ? ક્લિયર છે? કટ થાય તો કહેજો. સર તમે લખો એ નહીં દેખાતું. પણ ક્યાં જ નહીં, હું વાત કરું છું, સંભળાવું છું તને. પંખો બંધ કરી દઉં? રેડી? ઠંડી લાગે છે? આ એસી હજી આમ મૂકવાનું હતું. આ એસી અહીંયા હતું, આ સ્પેશિયલ મુકાવડા. કેમ મને ગરમી બહુ વધારે લાગે. હોટ છું ને બહુ. નેક્સ્ટ કે ઓશનની ને એની વાત કરી, પછી હજી બીજું એક ટર્મ સાંભળ્યો હશે તમે, બે ઓફ બેંગાલ એન્ડ ગલ્ફ ઓફ કેમ્બે. ગુજરાતીમાં કહું તો ખાડી અને નો અખાત જે નહીં. વોઇસ ગયો?
વોઇસ ના થાય? હવે આવે છે ભાઈ, વોઇસ આવે છે? ઓકે, વોઇસ આવે છે, વોઇસ આવે છે ભાઈ. રેડી 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 છે, રેડી છે, રેડી છે, રેડી છે. હમ. તો આ વચ્ચે ફરક જ્યોગ્રાફીમાં ભણવામાં આવશે, બરાબર. અત્યારે ડિટેલમાં એમાં ઉતરવાની જરૂર નથી. પાછા અહીંયા આવી જઈએ કે દરિયો બનાવ્યો છે તો દરિયાનું પાણી એ બનાવવું પડે ને ભાઈ. તો ચાલે નહીં. તો દરિયાનું પાણી બનાવી દઈએ, પીંછી લઈ લઈએ સૌથી મોટી સાઈઝની. ના, આમ તો હવાર પડશે આવું કરવા જશું તો. એના કરતાં રહેવા દઈએ, કંઈ બનાવું નહીં. ઓશિયન છે, ઓશિયન તમને દેખાય છે એટલું ઇનફ છે. જોઈ લો પાછા કે તમને વાત કરીએ 71% ઓફ એરિયા આ ઓશિયનનો રહેલો છે. તેનો મતલબ કે બોર્ડ પર જે દેખાય છે, બોર્ડ પર જે દેખાય છે આ રહી એ વસ્તુ, અહીંયા આગળ જે જોઉં છું હું, આ રહ્યો એરિયા જે જમીનનો વધારે બતાવ્યો છે મેં, આ જમીનનો એરિયા વધારે બતાવ્યો છે પણ એ ઓછો છે હકીકતમાં. વધારે શેનો છે? દરિયાનો છે. તો પૃથ્વી પર એનર્જી ક્યાંથી ટ્રાન્સફર થાય છે? અર્થ પર જેટલી એનર્જી આવે છે, આપણે સર્વાઈવ કરીએ છીએ, એનો બેઝિક સોર્સ કયો છે? સન. સન સૌથી બેઝિક સોર્સ. અર્થ પર જેટલી એનર્જી આવે છે એના મેઇન બે સોર્સ છે. ફર્સ્ટ સોર્સ ઇઝ સન, જે આઉટર એનર્જી કહીએ છીએ, અને સેકન્ડ સોર્સ ઓફ એનર્જી ઇઝ ઇનર એનર્જી, અર્થની કોર જે અંદર ફરતી રહે છે. પણ મેજર જે સોર્સ ઓફ એનર્જી જે આપણને હેલ્પ કરે છે એ રહ્યો એ સોર્સ છે સન. જોઈ લઈએ તો સનમાં. સન દોર દઈએ એકાદો પીળા કલરનો. યસ. કેસ યાદ નહીં કરાય ભાઈ. દોરાયો સન કે નહીં? યસ. હવે સન પર જેટલી એનર્જી, સનના કારણે જેટલી પણ એનર્જી આવે છે, આ બધી જ એનર્જીમાંથી સૌથી વધારે એનર્જી કઈ જગ્યાએ ટ્રાન્સફર થશે? ઓશિયનમાં ટ્રાન્સફર થશે. કેમ? કેમ કે એનો એરિયા વધારે છે. તો ઓશિયન પર સનના રેઝના કારણે જેટલી એનર્જી ટ્રાન્સફર થાય છે, એ એનર્જી ટ્રાન્સફરના કારણે શું થાય છે ભાઈ? દરિયાનું પાણી ગરમ થાય છે. હાલ એટલું જ ભણીએ. અહીંયા જેટલી એનર્જી ટ્રાન્સફર થાય છે એના કારણે દરિયાનું પાણી ગરમ થાય છે, રાઈટ. અને ગરમ થયેલા પાણીનું શું થશે? બાષ્પીભવન થશે. બાષ્પીભવન થશે. હવે બાષ્પીભવન એટલે ઇવોપરેશન. તો અહીંયા આગળ ઇવોપરેશન બતાવી દઈએ આપણે, ઓશિયન વોટરનું ઇવોપરેશન. ઇવોપરેશન થાય છે તો પહેલા એ કહો કે જે બાષ્પ બની હશે એ ગરમ હશે આજ કરતા, રાઈટ. હવે આપણને ખબર છે શું કે ગરમ હવા વજનમાં કેવી હોય ભાઈ? હલકી હોય. ગરમ હવા જ્યારે વજનમાં હલકી હોય ત્યારે શું થાય રહી છે? ઉપર ચડે. તો આ જ ગરમ હવા, આ જ બાષ્પ ઉપર જાય છે. બીજી વસ્તુ આપણને એ પણ ખબર છે કે અર્થના સરફેસથી જેમ જેમ હાયર એલિવેશન પર જતા જઈએ એમ એમ ટેમ્પરેચર કેટલું થતું જાય? ઘટતું જાય. એના કારણે તમે માઉન્ટ આબુમાં જાઓ છો, ચીલ મારો છો. ઉનાળામાં શું કરવા હિલ સ્ટેશન પર જાઓ છો? ચીલ મારવા જાઓ છો. માઉન્ટ આબુ શેના માટે જાય છે? કોલ્ડ ડ્રિંક. કોલ્ડ ડ્રિંક પીવા. હું કઈક બોલું છે એટલે રહેને દે ભાઈ. ઓકે. તો આ જ્યારે પણ હવા ઉપર ગઈ, આ જે પણ હવા ઉપર ગઈ, ઉપર જઈને એ હવાનું શું થશે? કન્ડન્સેશન. જેને ના ખબર પડતી હોય, ઇવોપરેશન ગુજરાતીમાં કહીએ આપણે. ગુજરાતીમાં શું કહેવાય ઇવોપરેશન ને? બાષ્પીભવન. અને કન્ડન્સેશન ને ગુજરાતીમાં શું કહેવાય? ઘનીકરણ હોય. ઘનીકરણ. અહીંયા આગળ કન્ડન્સેશન થાય છે પાણીના ડ્રોપલેટ્સનું. મતલબ બાષ્પ બની હતી એ વળી પાછું વોટરમાં કન્વર્ટ થયું. તો પણ વોટર હવામાં કેમનું લટકેલું રહેશે? તો એના કારણે અહીંયા ફોર્મેશન થાય છે ભાઈ ક્લાઉડ્સનું. જેને શું કહીએ? વાદળ. ક્લાઉડ્સ. સર્ક્યુલેશનના કારણે, એર કરન્ટ્સના કારણે આ ક્લાઉડ્સ મૂવ કરે છે. આ ક્લાઉડ્સ મૂવ કરશે અને કઈ જગ્યાએ મૂવ કરશે? ટુવર્ડ્સ ધ લેન્ડ માસ. જમીન પર આવે છે આ ક્લાઉડ્સ આ રીતે.
કન્ડિશનમાં જ્યારે ફેવરેબલ કન્ડિશન, પણ શું ફેવરેબલ કન્ડિશન કોને કહેવાય? બધું જ ભણવાનું છે. હું શબ્દો એટલા માટે પકડીને બોલું છું કે ઇન કેસ ક્યારેક પાછળથી તમે જોવાનું ચાલુ કરો તો ભૂલ ના પડે, ડખો ના થાય. એટલે તો આ ક્લાઉડ્સ ફેવરેબલ કન્ડિશનમાં શું કરશે? વરસાદ પાડશે. ઠીક છે અહીંયા આગળ. અને વરસાદને શું કહીએ છીએ આપણે? પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન ધ્યાન રાખજો કે એકલા વરસાદને નથી કહેતા. પ્રેસિપિટેશન દરેક ટાઈપના ફોર્મને કહીએ છીએ, વોટરના ફોર્મને કહીએ છીએ કે જે એટમોસ્ફિયરમાંથી ગ્રાઉન્ડ ઉપર આવે છે. સાંભળજો, મતલબ શું થયું? પ્રેસિપિટેશનમાં શું આવી ગયું? પ્રેસિપિટેશનમાં સ્નો પણ આવી ગયો, પ્રેસિપિટેશનમાં રેનફોલ પણ આવી ગયો, પ્રેસિપિટેશનમાં હેલ પણ આવી ગઈ, ડ્રીઝલ પણ આવી ગઈ, સ્લીટ પણ આવી ગઈ. સાહેબ નવા નવા નામો ક્યાંથી લાવો છો? હેલ, ડ્રીઝલ, સ્લીટ. ડ્રીઝલ તો આજ સુધી એવું સાંભળ્યું હતું, ડ્રીઝલ તો પીઝા જ છે. બરાબર છે. ના એવું નથી, એવું નથી. સમજીશું. તો દરેક ટાઈપના ફોર્મ્સ, દરેક ટાઈપનું અહીંયા આગળ જે જોવા મળશે, એ કલર કેમ આવો થઈ ગયો? બ્લુ કલર લેવાનો છે. યસ. દેખાય છે વરસાદ? ફીલ થાય છે એવું? આ શું થયું? હે એટલે જોરમાં બોલ, ચિંતા ના કરી યાર, તું આમ ગભરાઈ નહીં જાય હું જોરથી બૂમ પાડું તો. આ વરસાદ થયો, આને આપણે કહીએ છીએ પ્રેસિપિટેશન. બાદલ બરસા बिजोली, सावन को पानी. હવે અગત્યની વાર્તા ચાલુ થાય છે. આટલે સુધી બધાને ખબર હતી, બરાબર છે? આટલે સુધી બધાને ખબર હતી. છઠ્ઠા ધોરણમાં આવું બધું ભણેલા હતા. ભણેલા કે નતા ભણ્યા? છઠ્ઠા કે સાતમા ધોરણમાં કે સાહેબ પાણી આવે અને પાણીને ઉકળે ને આ બધું થાય. ઓકે, ક્લિયર છે. પણ જે વોટર અર્થ પર આવે છે એ વોટરનું શું થશે એ સમજવાનું છે. જે પાણી જમીન પર આવે છે, જમીન પર એની પાસે બે ઓપ્શન છે. કેમ? પહેલો ઓપ્શન તો એ સમજીશું કે શું એ જમીન અહીંયા આગળ હું જે બતાવું છું લેન્ડ, આ એ સોલિડ છે? મતલબ તમારી નીચે ટાઇલ્સ છે એવી જમીન છે અર્થ પર બધી જગ્યાએ? ના. સોઇલ શેનાથી બનેલી છે કહેશે કોઈ? ખડકોમાંથી બનેલી છે. સોઇલ નાના નાના પાર્ટિકલ્સની બનેલી છે. તમે નીચે માટી હાથમાં લો છો તો એક પથ્થરો ડાયરેક્ટ આવે છે કે નાના નાના પાર્ટિકલ્સ આવે છે અલગ અલગ ટાઈપના? નાના નાના પાર્ટિકલ્સની બનેલી છે. તો આ વોટર શું કરે છે? જે પાણી જમીન પર આવ્યું, જે પાણી જમીન પર આવ્યું એ પાણી જમીનમાં ઉતરવા લાગશે કંઈક આ રીતે. ઉતરે છે કે નહીં જમીનમાં? જે પાણી, જે વરસાદ અહીંયા પડ્યો એ પાણી જમીનમાં ઉતરવા લાગ્યું. અને સરફેસ ઉપરથી, સરફેસની અંદર પાણીની એન્ટ્રી થવાની પ્રોસેસને આપણે કહીએ છીએ ભાઈ ઇન્ફિલ્ટ્રેશન. ક્લિયર છે? ઇન્ફિલ્ટ્રેશન કોને કહેવાય? સરફેસથી, સરફેસની નીચે પાણી જે એન્ટર થયું એને ઇન્ફિલ્ટ્રેશન કીધું. હજી વરસાદ ચાલુ ને ચાલુ જ છે. પાણી જમીનમાં ઉતરવાનું કેપેસિટી પૂરી થઈ ગઈ, જેટલી પોર્સ હતી એમાંથી પાણી ઉતરવા જ લાગી, તોય વરસાદ ચાલુ છે. મતલબ શું થયું? જમીન પર વધારે પડતું પાણી ભરાયું. હવે એ પાણીનું શું થશે? જે બાજુ ઢાળ હશે એ બાજુ વહી જશે. અને ઢાળના મુતાબિક જે પણ પાણી વહે છે આ રીતે જમીનની ઉપરથી, આ રીતે જે પાણી વહે છે આને શું કહેવાય છે ભાઈ? રન ઓફ. ધીસ ઇઝ કોલ્ડ રન ઓફ. રન ઓફ. આ રન ઓફ થઈ ગયું. ને રન ઓફ કઈ જગ્યાએ જઈને મળે છે? રન ઓફ નું પાણી નદીઓમાં મળશે. નદીઓ કઈ જગ્યાએ મળશે? દરિયામાં મળશે, સમુદ્રમાં મળશે. તો એક સાયકલ, સરફેસની સાયકલ તો પૂરી થઈ ગઈ, રાઈટ? ઇવોપરેશન, કન્ડન્સેશન, પ્રેસિપિટેશન, રન ઓફ. રન ઓફ થી પાછું સીની અંદર વોટર. બટ આ ઇન્ફિલ્ટ્રેટ થયેલા વોટરનું શું થાય છે? બધાએ એક ટર્મ સાંભળ્યો હશે અત્યાર સુધીમાં, એક ટર્મ સાંભળ્યો હશે જેને આપણે કહીએ છીએ ગ્રાઉન્ડ વોટર ટેબલ. સાંભળ્યું છે કે નહીં? GWT ઓનલાઈનમાં આઈડિયા ખરો પબ્લિક? ગ્રાઉન્ડ વોટર ટેબલ. યસ યસ, ગ્રાઉન્ડ વોટર ટેબલ. શું છે ગ્રાઉન્ડ વોટર ટેબલ? કોઈ કહી શકશે? વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર ટેબલ? એ ગ્રાઉન્ડની અંદર પાણીમાં એક ટેબલ મૂકેલું હોય એને ગ્રાઉન્ડ વોટર ટેબલ કહીએ એવું? ના. ગ્રાઉન્ડમાં પાણીનું લેવલ, બીજું એ પાણી આપણે બહાર કાઢી શકીએ. ઓકે, ચલો નીચે છે વોટર સ્ટોર્ડ ઇન રોક્સ ઓર સોઇલ. ઇન્ફિલ્ટ્રેશન થયેલું પાણી એ જગ્યાએ સ્ટોર થયું હોય, વોટર લેવલ અંડર ધ ગ્રાઉન્ડ. બોલો બોલો બોલો, તમે જવાબ આપો. જો ખોટું પડશે એની ચિંતા ના કરો, ખોટું પડશે એની ચિંતા ના કરો. અને ઇન્ટરેક્શન પહેલા દિવસથી ચાલુ, હું આટલો બધો પુશ તમને એના માટે કરીશ
મને બોલવાની આદત છે, બરાબર. અને હું ઈચ્છું છું કે તમે ઇન્ટરવ્યુની અંદર જઈને બોલી શકો. ઇન્ટરવ્યુમાં જબા જબા ના થાય, બરાબર છે. પછી બાજુવાળા કહે માલિક ચિપ્સ માંગ રહા હે કે આવું ના થાય, એટલે એના માટે કહું છું કે ગમે તે બોલો, અત્યારે બોલી દો, અત્યારે ખોટું બોલી દો, તો ત્યાં આગળ જઈને ભૂલ ના પડે. અને આજુબાજુ વાળાની શરમ નહીં રાખતા. ઓકે, ગુડ ગુડ. ચલો થોડાક નજીક છીએ. ઇમ્પરવિયસ લેવલની ઉપરનું પાણી હોય ને ગ્રાઉન્ડ વોટર લેવલ કહેવાય. વોટર અંડર ધ સોઇલ ઇન ફોર્મ ઓફ એક્વિફર. યસ. વોટર સ્ટોરેજ ઇન ગ્રાઉન્ડ. અંડરગ્રાઉન્ડ વોટર બોડી લેવલ. સર થોડું સ્લો વેમાં ચાલજો ને, હું ચાલતો જ નથી યાર, હું ઊભો છું. સમજી ગયો, થોડુંક ધીમું ચલાવ. ફાસ્ટ પડે છે, શરૂઆત છે. હા, ઓકે ઓકે, પહેલી વારમાં થોડુંક થશે, પછી આદત પડી જશે પછી, બરાબર. જો તો ગ્રાઉન્ડ વોટર ટેબલ હું અત્યારે સમજાવવા બેસું તો સિમ્પલ વસ્તુ છે કે અર્થના સરફેસની નીચે, પૃથ્વીના સરફેસની નીચે એક વોટર ટેબલનું લેયર હશે. આ વોટર ટેબલનું લેયર શું કે હમણાં આપણે આગળ વાત કરી, એક પેજ નવું એડ કરી દઈએ, સોઇલનો એક ટાઈપ ભણાવી દઉં, સોઇલની વાત ભણ લઈએ, બરાબર. પછી પાછા આને આવીએ છીએ આપણે શું કીધું હાલ, આપણે એવી વાત કરી સાહેબ કે સોઇલ શું છે, સોઇલ નાના નાના પાર્ટિકલનું કોમ્બિનેશન થયેલું છે, રાઈટ. તો હું અગર ઝૂમ કરીને સોઇલને દોરું તો આ રીતે સોઇલના પાર્ટિકલ ડ્રો કરી શકું. અલગ અલગ સાઇઝના સોઇલના પાર્ટિકલ્સ કંઈક આ રીતે જોડાયેલા છે. આટલા ચાલશે, બરાબર. આ સરફેસ છે, આ સરફેસ છે. આ ખબર ને કે સિવિલમાં મારે ગ્રાઉન્ડ લેવલ શો કરવું હોય તો આ સિમ્બોલથી શો કરાય, બરાબર. આઈડિયા છે ને આ તો બધાને, ઠીક છે. તો નીચે મારા પાર્ટિકલ્સ છે, આ રીતે પાર્ટિકલ્સ છે. અને તમને કીધું ઇન્ફિલ્ટ્રેશન થાય છે, તો ઇન્ફિલ્ટ્રેશન કઈ રીતના થાય છે, તો ઇન્ફિલ્ટ્રેશન વોટર એન્ટર થાય છે શેના દ્વારા, અહીંયા જેટલી પણ ખાલી જગ્યાઓ રહી છે, આ voids રહી છે, ઉપર પાણી પડ્યું અહીંયા આગળ વરસાદનું, તો આ ખાલી જગ્યાઓ દ્વારા પાણી એન્ટર થાય છે, voids દ્વારા, રાઈટ. એનો મતલબ શું થયો, એનો મતલબ એ થયો કે સોઇલને અગર હું આખું ઉઠાવું તો એની અંદર ટોટલ કેટલી વસ્તુ છે, 3 વસ્તુ છે. કઈ છે, પહેલું શું, એક તો છે સોલિડ પાર્ટિકલ, જેને સોઇલનો પાર્ટિકલ છે. સેકન્ડ શું છે, એર છે. થર્ડ શું છે, વોટર છે. વેરી ગુડ, વોટર છે, વોટર છે. અગર આમાં એરના બદલે, અહીંયા હવાના બદલે આખે આખું પાણી જ ભરેલું હોય voids ની અંદર, મતલબ આ બધું 100% voids પાણીથી ભરેલું, યાદ છે ને હું બધું સોઇલ મિકેનિક્સમાં ક્યાંક ક્યાંક ભણ્યા હતા, સોઇલ સબ્જેક્ટ આવતો તો એવો એન્જિનિયરિંગ ની અંદર, એ યાદ છે ને, એટલું બહુ થઈ ગયું. હા, એ તો ક્લિયર છે, દેખાય છે. ડેસ્કટોપ 1 જ છે. ઓકે, આવી ગયું પાછું. વોઇસ કટ થાય છે, વોઇસનો પ્રોબ્લેમ આવે છે, નથી આવતો ભાઈ, વોઇસ ક્લિયર છે ભાઈ, વોઇસ ક્લિયર છે. હસમુખભાઈ કહે છે વોઇસ ક્લિયર છે, એ પીસી પર બેઠા છે, હાઇડ્રોલોજી ભણવા તમારી જેમ જ, બરાબર. કડક જ છે, જો જયદીપ કહે છે. તો અગર પૂરેપૂરું પાણી ભરેલું હોય તો એને હું શું કહીશ, ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ. તો ગ્રાઉન્ડ વોટર ટેબલ એક એવું લેવલ છે, સાંભળજો, ઇમેજનરી લાઈન છે, કોઈ ફિક્સ લાઈન નથી, ઇમેજનરી લાઈન છે. પાછા આવી જઈએ, લાસ્ટ પેજ પર પાછા આવી જઈએ. ગ્રાઉન્ડ વોટર ટેબલ એ ઇમેજનરી લાઈન છે કે આ વોટર ટેબલની નીચે, આ વોટર ટેબલની નીચે જેટલી પણ સોઇલ છે એ બધી સોઇલ કેવી હશે, ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ, ફુલ્લી સેચ્યુરેટેડ. મતલબ કે અગર હું અહીંથી સોઇલ સેમ્પલ નીકાળીશ, ક્યાંથી, આ એરિયામાંથી, ગ્રાઉન્ડ વોટર ટેબલની નીચેના એરિયામાંથી, અહીંયા આગળ વોટર ટેબલનું લેવલ બતાવી દઉં, ધીસ ઇઝ ગ્રાઉન્ડ વોટર ટેબલ, અહીંયા લખી દઉં GWT, GWT. અગર હું અહીંથી સોઇલનું સેમ્પલ ઉઠાવીશ તો આ જગ્યાએ ખાલી મને સોલિડ અને વોટર જ મળશે. તો આની ઉપરથી શું મળવું જોઈએ, એર પણ મળશે, સોલિડ, વોટર અને એર ત્રણેય મળશે. ક્લિયર છે ભાઈ, બધાને ક્લિયર છે? ઓનલાઈનમાં કોલેપ્સ શું કે છે, નો કટ થતો હતો, હવે રેડી, હવે રેડી, ક્લિયર, ગુડ ગુડ. તો ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ ગ્રાઉન્ડ વોટર ટેબલની નીચે હોય, એનો મતલબ એવો થયો કે આ ઇન્ફિલ્ટ્રેટ થતું થતું પાણી નીચે જાય છે ગ્રેવિટીના કારણે, એ છેલ્લે ક્યાં જશે, એ ગ્રાઉન્ડ વોટર ટેબલમાં એન્ટર થશે, આ રીતે નીચે આવતું આવતું. તો જ્યારે આ પાણી ગ્રાઉન્ડ વોટર ટેબલમાં એન્ટર થશે એને આપણે કહીશું
પરકોલેશન લખું છું અહીંયા, પરકોલેશન મતલબ કે પાણી તો ગ્રાઉન્ડમાં આવી જ ગયું છે, પણ હવે ગ્રાઉન્ડ વોટર ટેબલની અંદર એન્ટર થઈ રહ્યું છે, ધેટ્સ વાય પરકોલેશન. હજી એક ત્રીજો ટર્મ છે સીપેજ. સાંભળ્યું છે કે નહીં સીપેજ? સીપેજ શબ્દ સાંભળ્યો છે ઓનલાઈનમાં? બધું ઓનલાઈનમાં રામાણી પારસ, યસ, રિપીટ કરું. પેલા એક ક્વેશ્ચનનો આન્સર આપો. સીપેજ શબ્દ સાંભળ્યો છે? કોને કહેવાય સીપેજ? લીક થઈ સાચવવાનું, લીક ના થઈ જાય કર. વોટ સીપેજ? બોલો બોલો, આન્સર આપો, વાંધો નહીં, કંઈક બોલતા રહો. વોઇડ્સ માંથી પાસ થાવ. યસ, વોઇડ્સ માંથી પાસ થાવ. બીજું સોઇલ માસ માંથી વોટર પાસ થાય. યસ, ગુડ, ઓકે. હા, પણ સીપેજ ખબર નથી. ઓકે, વોઇડ માંથી પાણી પાસ થાય એ પણ કે છે. વોટર ફ્લો થ્રુ ઇન્ટરકનેક્ટેડ વોઇસ. અલ્પેશિયસ, અગર હું એવું કહું કે વોટર ફ્લોઝ થ્રુ ઇન્ટરકનેક્ટેડ વોઇસ, એને સીપેજ કહેવાય, તો પરકોલેશન બી એ છે, ઇન્ફિલ્ટ્રેશન બી તો એવું થયું. વાત તો સાચી જ છે. આમાં પણ એ જ વસ્તુ થઈ રહી છે ને. નામ કેમ અલગ અલગ આપ્યા? મારું નામ પાર્થ છે, મને ઘરે કોઈક બીજા નામથી બોલાવે છે. વન મીડિયમ ટુ અધર મીડિયમ. ઓકે, ચલો બીજું. વોટર રિટેનિંગ સ્ટ્રક્ચરમાં સીપેજ થાય. યસ, ચલો. ક્યાં થાય એ ખબર છે, કઈ રીતે થાય એ નથી ખબર. અંદર બાર નહીં કરવાનો. જો સાંભળો, સીપેજ કોને કહેવાય? જ્યારે ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ વચ્ચે હેડ ડિફરન્સના કારણે જે વોટરની મૂવમેન્ટ થાય છે, એને સીપેજ કહીએ છીએ. ઓ સાહેબે ચાલુ કર્યું ટેકનિકલ ભણાવવાનું હવે. બરાબર છે, શબ્દો નીકળવા લાગ્યા. નીકળશે, સમજાઈશ પણ ખરા તમને, આ જ રીતે સમજાઈશ. ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ વચ્ચે જ્યારે હેડ ડિફરન્સના કારણે, વોટ ઇઝ હેડ? હેડ કોને કહેવાય? નવો શબ્દ આવ્યો, માથું. બરાબર, આતામાં એવું ના. વોટ ઇઝ હેડ? લેવલ ડિફરન્સ. યસ, આપણે સૌ બહુ ભાષામાં કહીએ છીએ લેવલ ડિફરન્સ, બટ હકીકતમાં હેડનો યુઝ કઈ જગ્યાએ થાય? ઓનલાઈનમાં હેડ કોને કહેવાય? હેડનો યુઝ આપણે કરીએ છીએ એનર્જી દર્શાવવા માટે. ટેકનિકલી હેડ મીન્સ એનર્જી પર યુનિટ વેટ. એનર્જી પર યુનિટ વેટ શીખશું આગળ છે ને. હજી ફ્લુઇડ મિકેનિક્સમાં હેડ આવે છે અલગ અલગ જાતના, પીઝોમેટ્રિક હેડ, વેલોસિટી હેડ. યાદ છે કે નહીં? ચલો, એટલીસ્ટ ફ્લુઇડ મિકેનિક્સ તો યાદ છે ને બધાને? રોડાયું હશે. રોડાયું તો નતું રોડાયું? કેટી હતી, કેટલા ને હતી એફએમ માં કેટી? એકાદો હશે જ આમાં. મીર, હા, યસ, એક હતી. વેરી ગુડ. બીજું કોઈ એફએમ કેટી વાળું? પાસ થઈ ગયા હતા બધા? એક મિનિટ, કોવિડમાં આવ્યું હતું ને એફએમ? ઓફલાઈન આપી હતી? તો ગર્વ કરો છો તમે. માસ પ્રમોશન સાગર કે છે. ઠીક છે, ચલો પાછા આવો. તો જ્યારે જ્યારે બે ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ વચ્ચે હેડ ડિફરન્સના કારણે વોટરની મૂવમેન્ટ થાય, એને સીપેજ કહું છું. આ પણ સમજી લઈએ, એક મિનિટ જોઈ લો. કે હું અગર અહીંયા બતાવું કે આ રહી સોઇલ ફુલ્લી સેચ્યુરેટેડ છે, અહીંયા સોઇલ પાર્ટિકલ તમને બતાવ્યા, ધીસ સોઇલ ઇઝ ફુલ્લી સેચ્યુરેટેડ, અને આની બાજુમાં ગ્રાઉન્ડનો સ્લોપ કંઈક આ રીતનો છે. આ પૂછી કાઢો, અહીંયા પૂછી કાઢો. ગ્રાઉન્ડનો સ્લોપ કંઈક આ રીતનો છે, રાઈટ? તો અહીંયા પણ સોઇલના પાર્ટિકલ છે, રાઈટ? આ ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ છે. આ સાઈડ જે સોઇલ બતાવું છું, આ પણ ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ છે. મતલબ આની દરેક વોઇડ્સમાં પાણી છે. આ જગ્યાએ આ બધી સોઇલની દરેક વોઇડ્સની અંદર પાણી ભરેલું છે. તો એક વસ્તુ હું ક્લિયરની જોઈ શકું છું. શું જોઈ શકું છું? કે ઢાળ છે. સાદી ભાષામાં ખબર ના પડે તો. અને ઢાળ હોય ત્યાં આગળ ગ્રેવિટી વર્ક કરે. કેમ? ગ્રેવિટી ઇઝ અ, દરેક જગ્યાએ ગ્રેવિટી વર્ક કરશે. કોઈ બી જગ્યાએ ક્યારેક કોઈ વસ્તુ ઉઠાવવા જશો ઢાળ પર તો ખબર પડશે કે રગડી જશે, રાઈટ? તો આ ઢાળ પર ગ્રેવિટી વર્ક કરશે. તો વોટરની મૂવમેન્ટ બાય ચાન્સ ઓટોમેટિક કઈ ડાયરેક્શનમાં થવા લાગશે? આ હાયર એનર્જી લેવલ છે, અહીંયા આગળ એનર્જી હાઈ છે એની પાસે, અને અહીંયા આગળ એનર્જી લો છે. તો વોટરની મૂવમેન્ટ આ ડાયરેક્શનમાં થવા લાગશે. તો આને હું કહીશ સીપેજ. ધીસ ઇઝ કોલ્ડ સીપેજ. કે ખાલી ને ખાલી ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલમાં થાય. પાછા આવી જાઓ લાસ્ટ પેજ પર. હવે તમને વધારે આઈડિયા અહીંયા આવશે. એનો મતલબ શું થયો?
કે વોટરની મુવમેન્ટ અગર અહીંયા આ રીતે થતી હોય તો હું આને સીપેજ કહીશ? ના. કેમ? કેમ કે ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ નથી. તો જે જગ્યાએ ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ હોય એ જ જગ્યાએ સીપેજ થાય. ને કઈ જગ્યાએ છે? વોટર ટેબલની નીચે. તો વોટર ટેબલનું ડાયરેક્શન દેખાય છે? નાનકડો ઢાળ આમ આપેલો છે, રાઈટ? તો સીપેજ થતું થતું પાણી આ ડાયરેક્શનમાં મૂવ થશે અને આ ડાયરેક્શનમાં વોટર કઈ જગ્યાએ એન્ટર થશે? ઓશનની અંદર, દરિયાની અંદર. તો અહીંયા હું લખું છું ધીસ ઇઝ સીપેજ. બહુ નીચે વાળું પડે છે, ઉપર લગાવવાનું હતું હજી. અને પાણી જ્યારે દરિયામાં એન્ટર થાય છે અથવા તો કોઈ નદીમાં એન્ટર થાય છે તો હું એને કહીશ ગ્રાઉન્ડ વોટર મૂવમેન્ટ. ધીસ ઇઝ ગ્રાઉન્ડ વોટર. અગર જોવું હોય આ વસ્તુ તો અહીંથી સૌથી નજીકની નદી કઈ છે? આપણે અહીંયા બેઠા છીએ એની સૌથી નજીક સાબરમતી નદી. જોઈ આવો, આંટો મારી આવવાનો. બરાબર? ગાંધીનગર વાળા કેટલા છે? છે કોઈ ગાંધીનગરનું પ્રોપર અહીંયા લોકલ? કઈ જગ્યાએ રહેવાનું? રાયસન. પીડીપીયુ બ્રિજ તો રોજ જતો હોઈશ તું? સર વોટર ઇન્ફિલ્ટ્રેટ થાય તો પર્કોલેશન 100% થાય? ના, જરૂર નથી સિદ્ધરાજ. સમજાવું છું. અગર વોટર ઇન્ફિલ્ટ્રેટ થયું તો પર્કોલેશન 100% નહીં થાય. એનું કારણ હજી બાકી છે, બહુ બધું બાકી છે આની અંદર. ધીમે ધીમે થાય છે. તો જ્યારે પીડીપીયુ બ્રિજ પર જશો ક્યારેક, ઠીક છે, ઇવનિંગ સનસેટ જોવાની સારો સનસેટ થાય છે. અરે મજાક નહીં કરતો તું, હશે છે યાર. એકલા જ જજો, એકલા ના જતા. અગર કોઈને લઈને જાવ તો નસીબ છે તમારા સારું. તો એ જગ્યાએ તમે નદીના પટમાં જોશો તો તમને પાણી દેખાશે. કહેવાનો મતલબ એ છે ખારી નદીના પટમાં જોશો તો પાણી દેખાશે, અથવા તમારા ગામના તળાવમાં જોજો તો પણ પાણી દેખાશે. તો સાલું વરસાદ પડે તો કેટલા મહિના થયા? 6 મહિના ઉપર થયું, મોર દેન 6 મંથ થયા, રાઈટ? તો હવે પાણી ત્યાં આગળ ક્યાંથી આવ્યું? અગર પાણી નદીના પટમાં છે તો એ પાણી ક્યાંથી આવે છે? કઈ જગ્યાએથી આવે છે? એ આ રીતે ગ્રાઉન્ડ વોટરમાંથી સીપેજ થઈને પાણી એન્ટર થાય છે. ધેટ ઇઝ પ્યોરલી ડ્યુ ટુ ગ્રાઉન્ડ વોટર. સમજાય છે આ રહી એ વસ્તુ? તો ગ્રાઉન્ડ વોટરનું પાણી આ રીતે એન્ટર થાય છે. તો ગ્રાઉન્ડ વોટર ક્લિયર કર્યું. હવે સિદ્ધરાજના ક્વેશ્ચન પર આવીએ. એને ક્વેશ્ચન પૂછ્યો, અને ક્વેશ્ચન એ પૂછ્યો કે સર જેટલું વોટર ઇન્ફિલ્ટ્રેટ થયું, શું એ બધું વોટર પર્કોલેટ થઈ જશે? બધું વોટર નીચે આવશે? નહીં આવે નીચે. કેમ નહીં આવે? 2-3 પોઈન્ટ આમાં એડ કરવાના રહી ગયા. ઝાડવા બતાવવાના રહી ગયા. યસ, વેરી ગુડ. ઝાડવું બતાવીએ. તો કયું ઝાડવું દોરવું છે બોલો? આંબુ દોરું? લીમડો? પાવડીઓ દોરું છું. જો તો અહીંયા કચર જોઈએ છે આને. હું કઈક બોલીશ, બરાબર, જેનો આનંદ તમને નહીં આવે. આ ઝાડવા દોરી દીધા. હવે આપણને બીજી પણ વસ્તુ ખબર છે કે વૃક્ષોને, વેજીટેશનને માટે વોટર જરૂરી છે, બરાબર છે? ખેતી કરવા માટે પાણી જોઈએ, અને પાણી, આ વૃક્ષો પાણી ઉપયોગ શું કરે છે? હું તમે પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ. કેમ? આપણા બોડીની અંદર 70% વોટર રહેલું છે. આ પણ ખબર તમને? ખોરાકમાં આ વૃક્ષો પાણીનો ખોરાક બનાવે છે. શું કરશે ટ્રાન્સપિરેશન એ સમજીશું કેપિલરી દ્વારા. તો જે પાણી આ ઇન્ફિલ્ટ્રેશન થયેલું જમીનમાં ઉતર્યું છે ને, એ જ પાણીને આ વૃક્ષો ઉઠાવશે આ રીતે. એ જ પાણીને ઉઠાવશે. શેમાંથી ઉઠાવશે? મૂળમાંથી. અને મૂળમાંથી ઉઠાયેલું પાણી વૃક્ષો પોતે ઉપયોગ કરીને એને એટમોસ્ફિયરમાં વળી પાછું એઝ એન વોટર વેપર રિલીઝ કરશે આ રીતે, એઝ એ વોટર વેપર. તો એના કારણે ઉનાળામાં જે એરિયામાં ઝાડવા વધારે હોય ત્યાં આગળનું ટેમ્પરેચર ઓછું રહે. કેમ ટેમ્પરેચર ઓછું રહે? કેમ કે પાણીની જે વરાળ છે વૃક્ષો છોડે છે એ રહી વાતાવરણમાં એડ થઈ છે. તો આ પ્રોસેસને કહેવામાં આવે છે ભાઈ ટ્રાન્સ. ક્લિયર છે? તો શું થયું? પાણી બધું નીચે નહીં જાય. પાણી વૃક્ષો દ્વારા એટમોસ્ફિયરમાં પણ જતું રહેશે વળી પાછું. અને આ શેના માટે કરે છે? વૃક્ષો શેના માટે પાણી લે છે? ઓનલાઈનમાં હા લખી દીધું છે. વાહ વાહ, સ્માર્ટ થઈ ગયા છે. પ્રકાશ સંશ્લેષણ નામ સાંભળ્યું છે? અંગ્રેજીમાં કહેવાય ને ફોટોસિન્થેસિસ, રાઈટ? એના માટે આ વોટરનો યુઝ થાય છે. દે આર યુઝિંગ ધીસ વોટર ફોર ફોટોસિન્થેસિસ. તો ટ્રાન્સપિરેશન એ પ્રોસેસ છે. હજી બીજો એક ટર્મ આવે છે ઇવેપોટ્રાન્સપિરેશન. ઇવેપોટ્રાન્સપિરેશન એ આ જગ્યાએ નહીં જોઈએ.
આમાં વધારે નથી ચિતરવું, રાઈટ? હવે આમાં હું અમુક મુદ્દાઓ હાઇલાઇટ કરવાનું ચાલુ કરું છું, અમુક પોઈન્ટ્સ હાઇલાઇટ કરવાનું ચાલુ કરું છું. ક્યાં ગયું હાઇલાઇટર? બ્રશ થઈ ગયું? ઓકે, આ જ છે. તો પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરી? પૃથ્વીના ગોળા પરથી આવ્યા, રાઈટ? 70% શું હતું? 70% વોટર હતું. અને ત્યાંથી શું થયું? ઇવોપરેશન થયું. ઓય 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 ઓય, નહીં, અંડુ. હાઇલાઇટર હતું અહીંયા આગળ ક્યાંક, આ રહ્યું ઇવોપરેશન. તો આ આપણી થઈ પ્રોસેસ. અહીંયા દેખાય છે એક સાયકલિક ફોર્મ. ધેટ્સ વાય મેં પહેલું સરફેસ વાળું કામ પૂરું થઈ ગયું, સરફેસની સાયકલ પૂરી કરી દીધી હતી. જે પાણી ગ્રાઉન્ડમાં ગયું એની સાયકલ પણ મેં પૂરી કરી આપી, રાઈટ? તો આજે એક સાયકલિક ફોર્મ થયું પાણીનું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે. તો દેટ ઇઝ મારી હાઇડ્રોલોજીકલ સાયકલ. અને આ હાઇડ્રોલોજીકલ સાયકલમાં કઈ કઈ પ્રોસેસ રહેલી છે? પહેલી પ્રોસેસ ઇવોપરેશન, સેકન્ડ પ્રોસેસ કન્ડેન્સેશન, થર્ડ પ્રોસેસ પ્રેસિપિટેશન, ફોર્થ પ્રોસેસ ઇન્ફિલ્ટ્રેશન, ફિફ્થ પ્રોસેસ રન ઓફ, સિક્સ્થ પ્રોસેસ ટ્રાન્સપિરેશન, સેવન્થ પ્રોસેસ પર્કોલેશન, એઇથ પ્રોસેસ સીપેજ અને નાઇન્થ પ્રોસેસ ગ્રાઉન્ડ વોટરની એન્ટ્રી. ગણી લો. ઓય ઓય ઓય, આ કેમનું થયું? આમ થયું? પેલી સાઈડથી ના લે, ક્લિક કઈ નહીં થતું. ઓય ઓય, અરે વાહ, આ તો ખબર જ નથી. નાઈસ. હજી છે ને નવું નવું છે, એટલે અમે લોકોએ વધારે યુઝ નથી કર્યો. 3-4 દાડા જ થયા છે. તમારા બેચનું ડેમો હતું ને એના 2 દાડા પહેલા જ આયા. આ નવું લાયા છીએ, એટલે વાપરીએ પણ એમ છે પ્રેમથી, શરૂઆતમાં પ્રેમથી, બરાબર? પછી તો ઇન શોર્ટ આ દરેક પ્રોસેસ જોઈ લીધી આપણે. તો દરેક પ્રોસેસનું કોમ્બિનેશન થઈને હાઇડ્રોલોજીક સાયકલ બને છે. ને આપણે શું ભણવાનું છે? આપણે સ્ટાર્ટિંગમાં સ્ટડી ઓફ પ્રોસેસ ભણવાની છે. પ્રેસિપિટેશન ને બધું લખેલું હતું ને, જોઈ લો તો ઊંધું થઈ ગયું. આવી જાઓ. ક્વોલિટેટિવ રિપ્રેઝન્ટેશન ઓફ હાઇડ્રોલોજીકલ સાયકલ ફર્સ્ટ ગિવન બાય હોર્ટન. અને હાઇડ્રોલોજીકલ સાયકલ શું છે? વેરિયસ એસ્પેક્ટ્સ ઓફ વોટર રિલેટેડ ટુ અર્થ. અલગ અલગ એસ્પેક્ટ આવી ગયા. હવે આ ચિત્રમાં જો, ચિત્ર દેખાય છે કે નહીં દેખાતું બધાને? ક્લિયર છે ને? ઓકે. ક્યાંથી ચાલુ કર્યું હતું? ઇવોપરેશનથી ચાલુ કર્યું હતું. તો જો, ઇવોપરેશન ફ્રોમ ઓશિયન. પણ આને શું કીધું કે એવું જરૂરી નથી કે જેટલું પાણી ઇવોપરેટ થયું ઓશિયનથી એ બધું જમીન પર આવીને જ પડે. ના લે, 71% એરિયા આગળ ઓશિયન છે, તો મોટા ભાગનો વરસાદ પણ ઓશિયનમાં જ પડવાનો છે. સીધી વાત છે. તો જો, પ્રેસિપિટેશન ટુ ઓશિયન. વળી પાછું ઉપર કન્ડેન્સેશન હતું, કન્ડેન્સેશન હતું. નેક્સ્ટ, આ કન્ડેન્સેશન વાળું પ્રોસેસ અહીંયા આવીને આ થઈ ગયું પ્રેસિપિટેશન ઓન લેન્ડ, રાઈટ? હવે જેટલું પાણી આવે છે બધું પ્રેસિપિટેટ નથી થતું. ઘણી વાર વરસાદ આવતા આવતા ત્યાં જ ઇવોપરેટ થઈ જાય છે. સર એકવાર બધાને નામ લઈને લાઈનમાં રિપીટ કરી દેજો ને. હા, રિપીટ કરું. લાઈનમાં બધાના નામ રિપીટ. વોટરનું ઇન્ફિલ્ટ્રેશન થઈ ગયું, પણ ગ્રાઉન્ડ વોટર સુધી ના પહોંચે તો પણ ગ્રેવિટીથી હાઈ ટુ લો જાય જ ને બ્રો, જાય જ, હમણાં જાય બ્રો. યાદ રાખવાનું, ગ્રેવિટી એક એવી વસ્તુ છે કે એકલી પૃથ્વી પર નહીં, આ દુનિયામાં બધી જગ્યાએ કામ કરશે. અને કયા કારણે કામ કરે છે ને એ વિચારતા વિચારતા ખુદ આઇન્સ્ટાઈન ગુજરી ગયો. ઠીક છે? ટોટલ 3 ફોર્સ છે, ખબર હોય તો. ફંડામેન્ટલ ફોર્સિસ ઓફ યુનિવર્સ. કયા કયા ફોર્સ છે? હે? ફ્રિક્શન ફોર્સ ના આવે એમાં. ફંડામેન્ટલ ફોર્સિસ કહું છું. વન ઇઝ ગ્રેવિટેશનલ ફોર્સ, સેકન્ડ ઇઝ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એન્ડ થર્ડ ઇઝ વીક ન્યુક્લિયર ફોર્સ. ફાધર બરાબર માન નહીં લે, આ એનાથી ઉપરના લેવલનું જ થોડુંક. ફાધર બરાબર માન 8મા 9મા છોકરાને ભણાવે, એન્જિનિયર્સને આ ભણાવે. તો આ બધા ફોર્સિસમાંથી જેટલી પણ વસ્તુ થઈ રહી છે, આ 3માંથી કોઈ એક ફોર્સના કારણે થાય. એનર્જી ટ્રાન્સફર કે જે કોઈ. અને એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, વીક ન્યુક્લિયર ફોર્સ પાછળનું રીઝન ખબર છે, પણ ગ્રેવિટેશનલ ફોર્સ પાછળનું રીઝન નથી ખબર. આપણે એટલું માનીએ છીએ કે ભાઈ સ્પેસનું જે ફેબ્રિક છે એ બેન્ડ થાય છે તો ગ્રેવિટેશનલ ફોર્સ દેખાય છે. સ્પેસનું ફેબ્રિક, આઇન્સ્ટાઈન વાળી વાર્તા. નથી જવું એ જગ્યાએ, પાછા આવી જાઓ. બહુ લાંબુ ચાલશે ભાઈ, બહુ લાંબુ ચાલશે. પછી પાછા આવી જાઓ. ડાયરેક્ટ ઇવોપરેશન થાય છે. અહીંયા આગળ પાણી જમીન પર આવી ગયું, શું થયું? ઇન્ફિલ્ટ્રેશન થયું. ઇન્ફિલ્ટ્રેશનનું વળી પાછું થયું સબસર્ફેસ ફ્લો. ઇન્ફિલ્ટ્રેટ થયેલું પાણી અગર ફ્લો કરે તો ગ્રાઉન્ડ વોટરમાં થયું, તો ગ્રાઉન્ડ વોટર ફ્લો થઈ ગયો. વળી પાછું ઇવોપરેશન થયું. ટ્રાન્સપિરેશન ક્યાં આવ્યું? આ ટ્રાન્સપિરેશન થયું. ક્લિયર છે આટલે સુધી? આ થઈ ગઈ હાઇડ્રોલોજીકલ સાયકલ. હવે તમે આમાં કહેશો કે સાહેબ આમાં પાણીના 2 કલર બતાવ્યા છે, દેખાય છે? એક પિંક કલર છે
અને નીચે બ્લુ કલર છે જમીનની નીચે પાણીમાં. ઓનલાઈનમાં આ વસ્તુ દેખાય છે કે જમીનની નીચે પાણીમાં બે કલર છે, વન ઇઝ પિંક અને વન ઇઝ બ્લુ. તો જે પિંક જે જગ્યાએ બતાવ્યો છે કલર, એ જગ્યાએ મારું પાણી, મારી જે સોઇલ છે એ ફુલ્લી સેચ્યુરેટેડ નથી. બ્લુ વાળી સોઇલ મારી ફુલ્લી સેચ્યુરેટેડ છે. તો જો બ્લુ વાળી સોઇલમાં શું લખ્યું છે? સબસર્ફેસ ફ્લો, ગ્રાઉન્ડ વોટર આઉટફ્લો લખ્યો છે. જ્યારે પિંક વાળી સોઇલની અંદર શું લખ્યું છે? અહીંયા વોટર ટેબલ બતાવ્યું છે. જો ધીસ ઇઝ વોટર ટેબલ, એરો મારીને આ વોટર ટેબલ છે. આ રહી વસ્તુ ક્લિયર છે. રન ઓફ રહી ગયો ને આમાં? રન ઓફ ક્યાં છે? આમાં સરફેસ આઉટફ્લો કરીને આપ્યું છે. સરફેસ આઉટફ્લો અથવા છે આ બાજુ. હા, ઓકે, સરફેસ રન ઓફ. ધીસ ઇઝ સરફેસ રન ઓફ. સરફેસ રન ઓફ, પાણી બધું ભેગું થઈને રન ઓફમાં ડાયવર્ટ થાય છે. એટલે ક્લિયર છે. તો હાઇડ્રોલોજિકલ સાયકલની આ પ્રોસેસ આવી ગઈ. હવે વધારે પાછું ડિટેલમાં જઈએ. એન્જિનિયરિંગ હાઇડ્રોલોજી ડીલ્સ વિથ આમ કરવાનું છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ પર આવી જઈએ. આ પણ સમજાવવા માટે પ્રોસેસ ઇન્વોલ્વડ ઇન ધ હાઇડ્રોલોજિકલ સાયકલ. જે પ્રોસેસ બને એ પ્રોસેસ અહીંયા લિસ્ટ આઉટ કરી દીધેલી છે. કઈ કઈ પ્રોસેસ છે? પ્રેસિપિટેશન, ઇવોપરેશન, ટ્રાન્સપિરેશન, રન ઓફ, ઇન્ફિલ્ટ્રેશન, પરકોલેશન અને સીપેજ. આની અંદર એક પ્રોસેસ એડ નથી કરી હજુ મેં. વિચ વન વોઝ? ઇવોપોટ્રાન્સપિરેશન, રાઈટ? ટ્રાન્સપિરેશન આવી ગયું એટલે વી કન્સિડર કે બંને ભેગી આવી ગઈ. આગળ જોઈશું ડિટેલમાં. નેક્સ્ટ ઇઝ એસ્પેક્ટ્સ ઇન્વોલ્વડ ઇન હાઇડ્રોલોજિકલ સાયકલ. કે હાઇડ્રોલોજિકલ સાયકલમાં થાય છે તો શું થાય છે ભાઈ? કયા એસ્પેક્ટ ઇન્વોલ્વ છે? આ તો પ્રોસેસ લખી, પણ આ પ્રોસેસમાં શું થયું? ટોટલ 3 વસ્તુ થઈ, આપણે ઓબ્ઝર્વ કર્યું. પહેલું તો ટ્રાન્સપોર્ટેશન ઓફ વોટર, મતલબ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું. ગયું કે નહીં? ફીલ કર્યું? દરિયામાંથી પાણી ઉઠતું ઉઠતું જમીન પર આવ્યું, પાણીનું ટ્રાન્સપોર્ટેશન થયું. સેકન્ડ, ટેમ્પરરી સ્ટોરેજ ઓફ વોટર. નથી જોતી યાર ઘડિયાળ, ટાઈમ એમે ખરાબ ચાલે, તું કે હેરાન કરે છે. ટેમ્પરરી સ્ટોરેજ ઓફ વોટર, પાણી ટેમ્પરરી કોઈક એક જગ્યાએ સ્ટોર થયું. હવે તમે કહેશો સાહેબ ક્યાં સ્ટોર થયું? નદીમાં સ્ટોર થયું? ના, કોઈ પણ જગ્યાએ પાણી સ્ટોર થયું છે. ફોર એક્ઝામ્પલ એટમોસ્ફિયર, ક્લાઉડ્સ છે તો શું છે? ક્લાઉડ્સ ટેમ્પરરી સ્ટોરેજ જ છે. પાણી કઈ જગ્યાએ સ્ટોર થયું છે? એટમોસ્ફિયરની અંદર, વાતાવરણમાં ટેમ્પરરી સ્ટોર થયું છે. ધેટ ઇઝ ટેમ્પરરી સ્ટોરેજ ઓફ વોટર. અને થર્ડ, ચેન્જ ઇન ધ સ્ટેટ ઓફ વોટર. ટોટલ કોઈ પણ પદાર્થના 3 સ્ટેટ હોય, હમણાં જ વાત કરી આપણે, સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. આમાં સ્ટેટના પણ ચેન્જ થયા કે એક જગ્યાએ પાણી લિક્વિડ ફોર્મમાં હતું દરિયામાં, એ ઉડીને શેમાં જતું રહ્યું? વેપરમાં જતું રહ્યું, ગેસિયસ ફોર્મમાં જતું રહ્યું. વળી પાછું કન્ડેન્સ થઈને શેમાં આવી ગયું? લિક્વિડમાં આવી ગયું, અથવા તો સ્નો થયો તો સોલિડમાં આવી ગયું. ક્લિયર છે? તો આ પોઈન્ટ કયા કયા પ્રોસેસ ઇન્વોલ્વ છે હાઇડ્રોલોજિકલ સાયકલમાં અને કયા કયા એસ્પેક્ટ ઇન્વોલ્વ છે. જો આપણે શું કરવાનું છે હવે? આપણે ભાઈ આ વસ્તુ કરવાની છે કે આ જે હાઇડ્રોલોજિકલ જે સાયકલ છે એની આ દરેક પ્રોસેસને, આ બધી જ પ્રોસેસને એન્જિનિયરિંગ વેમાં છે. મતલબ એન્જિનિયરિંગ વેમાં ભણવાની એનો અર્થ શું થયો? એનો અર્થ દોસ્ત એ થયો કે આ દરેક પ્રોસેસ કઈ રીતે મેજર કરાય. વરસાદ થાય છે તો કેટલો વરસાદ થયો, ઇવોપરેશન થાય છે તો કેટલું ઇવોપરેશન થયું, અને માપવાનું કઈ રીતે, અને માપ્યા પછી આની ગણતરી કઈ રીતે કરવાની, એનો અંદાજ કઈ રીતે મારવાનો, એ બધું કરવાનું છે. હાઇડ્રોલોજી સબ્જેક્ટ આની જોડે ડીલ કરશે. આ દરેક પ્રોસેસ જોડે એક પ્રોસેસનું એક ચેપ્ટર છે. આપણે એકનું એક ચેપ્ટર છે. ક્લિયર છે? આટલે સુધી કોઈને કઈ ડાઉટ, કઈ ડિફિકલ્ટી? રાઈટ. નેક્સ્ટ એમસીક્યુ આવ્યો. આરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમારો શું છે ભાઈ? કે હાઇડ્રોલોજિકલ સાયકલની અંદર, હાઇડ્રોલોજિકલ સાયકલ ઇઝ વેરી કોમ્પ્લેક્સ સાયકલ. બરાબર છે? બહુ જ કોમ્પ્લેક્સ છે. આ તો આપણે સરળ ભાષામાં બતાવી દીધી અહીંયા આગળ કે પેન અહીંથી આમ જાય છે, પાણી અહીંથી આમ આવે છે. એટલું ઇઝી નથી હોતું. ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ ઇન નેચર, which has been taking place since the formation of earth. અર્થના ફોર્મેશનથી હાઇડ્રોલોજિકલ ચાલુ છે. કોઈ કહેશે અર્થનું ફોર્મેશન ક્યારે થયું હતું? શેમાંથી થયું હતું અર્થનું ફોર્મેશન? અર્થ બાકી પૃથ્વી ક્યાંથી બની હતી, ક્યાંથી આવી હતી? ઓનલાઈનમાં જાગે છે પબ્લિક? હલો, યસ, બિગ બેંગ થિયરી, સિદ્ધરાજ. ઓકે ઓકે, બ્લેક હોલ. વેરી ગુડ જયદીપ. સનમાંથી અર્થનું ફોર્મેશન સનમાંથી થયું હતું. સનનું ફોર્મેશન શેમાંથી થયું હતું? ઓકે ચલો, યુનિવર્સનું ફોર્મેશન કેટલા ટાઈમ પહેલા થયું હતું? બિગ બેંગ થિયરી જે હાલ વેલિડ છે,
વેલિડ નહીં, લોકો માને છે વેલિડ છે. એવું કહે છે કે 13.6 બિલિયન યર્સ અગો, અરાઉન્ડ 13.6 બિલિયન યર્સ પહેલા યુનિવર્સનું ફોર્મેશન થવાનું ચાલુ થયું હતું, યુનિવર્સ એક્સપાન્ડ થવાનું ચાલુ થયું હતું. એના પછી શું થયું? સ્ટાર્સના ફોર્મેશન થવાના ચાલુ થયા. સૌથી પહેલા પાર્ટિકલ બનવા લાગ્યા, પાર્ટિકલ બન્યા, અલગ અલગ તત્વો બન્યા, સ્ટાર્સના ફોર્મેશન થયા. આ સ્ટાર્સમાંથી ડિફરન્ટ ડિફરન્ટ પ્લેનેટના ફોર્મેશન થવા લાગ્યા, અને પ્લેનેટ પોતે સ્ટેબલ સ્ટેટમાં આવવા લાગ્યા. એમાં અર્થ એના માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ કે ભાઈ એનું જે લોકેશન હતું એ સનથી વધારે દૂર નહીં હતું ને વધારે નજીક નહીં હતું. તો જે ટેમ્પરેચર ડિફરન્સ રહ્યો, સેકન્ડ કે અર્થ પર વોટર આવ્યું, વોટરના કારણે લાઈફ પોસિબલ થઈ. તો પહેલા શું હતું? પહેલા એક કોષી જીવો આવ્યા, એક કોષી જીવોમાંથી બહુકોષી જીવો બન્યા. સૌથી પહેલી લાઈફ પાણીની અંદર થઈ, પાણીમાંથી એક માછલું બહાર આવ્યું પુલમાં, અને એના કારણે હું તમે આ બધા લમણા લઈ રહ્યા છીએ અત્યારે, બરાબર. એ પાછું જતું રહ્યું હોત તો ઇવોલ્યુશન ના થઈ હોત. સિમ્પલ વસ્તુ, ક્લિયર છે? એટમોસ્ફિયર મળ્યું, હા એટમોસ્ફિયર મળ્યું, બહુ મોટા થઈ રહી છે. આ બધા પોર્શન તમારા સાયન્સ એન્ડ ટેકના કામના છે. જીપીએસસીમાં સાયન્સ એન્ડ ટેકમાં એટલા ક્વેશ્ચન્સ નથી પૂછતા, બરાબર છે? જીપીએસસી સાયન્સ એન્ડ ટેક એટલા ક્વેશ્ચન નહીં પૂછે. બટ અગર તમે બીજી કોઈ એક્ઝામ આપો છો, એસએસસીમાં પણ નથી, જીઈએસમાં ઈએસસી આપો છો, ઇન કેસ ઈએસસી આપો છો તો એમાં જીએસના સાયન્સ એન્ડ ટેકમાંથી આ બધા ક્વેશ્ચન્સ નીકળતા હોય છે. યુપીએસસીમાં ખાસ નીકળે છે. સેકન્ડ કે સન ઇઝ ધ main source of energy. It is main source of energy which drives the hydrological cycle. અગર સન નહીં હોય તો હાઇડ્રોલોજીકલ સાયકલ એક્ઝિસ્ટ જ નહીં કરતા, રાઈટ? અને આ તમારો નીકળ્યો સેકન્ડ એમસીક્યુ. આ પણ પૂછાયો છે. આ તો આવું તો આવડે સાહેબ, આવડે, કશો વાંધો નહીં, હું ના નહીં પાડતો, આવડે આવું. પણ લોકો આમાં પણ ભૂલ કરીને આવે છે ભાઈ. હાઇડ્રોલોજીકલ સાયકલ માટે મેઇન એનર્જી કોણ આપે છે? સન આપે છે. ક્લિયર છે? આટલે સુધી કોઈને ડાઉટ હાઇડ્રોલોજીકલ સાયકલની અંદર? કોઈને કંઈ પણ ડિફિકલ્ટી કંઈ પૂછવું હોય તો પૂછી લો. ખબર પડી બધાને હાઇડ્રોલોજીકલ સાયકલમાં? કોઈને કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી? પાક્કું કંઈ જ નહીં? 100% ઓનલાઈનમાં ફાવે છે? જો સ્પીડ ધીમી કહેશો હું ધીમી કરીશ, વધારશો વધારીશ, બરાબર છે? તમે લોકો હજી, આપણે કેવું છે કે અરેન્જ મેરેજ થઈ ગયા છે અને સેટ થવાનું છે, લવ કરવાનો બાકી છે, થઈ જશે લવ, એ જવાબદારી મારી છે, બરાબર છે? લવ થઈ જશે, એની ચિંતા ના કરે, એની જવાબદારી મારી છે. એટલે જ હું સોફ્ટ છું અત્યારે તમારી જોડે. બરાબર ને? કે હા, એટલે જ તો કહું છું કે સોફ્ટ છું અત્યારે તમારી જોડે. અત્યારે નહીં કરવો લવ, સાગર પ્રજાપતિ, કઈ વાંધો નહીં. ના ના, અહીંયા લિવ ઇન રિલેશનશિપ ચાલે છે, બરબાદ થઈ જઈશ. લિવ ઇન રિલેશનશિપ કરવું છે, લિવ ઇન રિલેશનશિપ કરવું છે. સાચું કહું છું. હોય કેટલાની ગર્લફ્રેન્ડ છે? બૈરી છે તારી ગર્લફ્રેન્ડ નથી, પરણેલો છે તું, હાથ નીચે કર. બીજા કેટલાના મેરેજ થયા છે? તાર નથી થયા મેરેજ? સાચું બોલ કઈ. બાકી ઓનલાઈનમાં કેટલાના મેરેજ થયા છે? સાગર કે છે કે જતી રહી. બાકી છે હજી મેરિડ. ઓકે ઓકે. જે લોકોના મેરેજ થયા છે એના સિવાયના લોકોની વાત કરું છું કે આ 6 મહિના કે જ્યાં સુધી એક્ઝામ ના આપો ત્યાં સુધી મહેરબાની કરીને ભગવો ધારણ કરી લેજો, સંન્યાસી બની જજો. જો આ 8 મહિનાના ચક્કરમાં જો અગર અગર છે ગર્લફ્રેન્ડ તો બહુ સારું કહેવાય. સાચું કહું છું, બહુ સારું કહેવાય કે તમને મોટિવેટ કરશે. એ રહીએ એવી હોવી જોઈએ, ઠીક છે? પિન મારે એવી હોવી જોઈએ કે યાર પાસ વાંચ તું પાસ થા, હું બેઠી છું. શું શ્રદ્ધા જેવી? અચ્છા ઓકે, ટ્વેલ્થ શ્રદ્ધા જેવી હોય છે બેટા, એ બધું પિક્ચરોમાં હોય છે. હું એટલે રિયલ લાઈફની વાત કરું છું, બરાબર? હું એટલે રિયલ લાઈફની વાત કરું છું. અમને તો હવે જિંદગીભર સંન્યાસી બનવા તૈયાર છીએ. અચ્છા કૃણાલ, જિંદગીભર સંન્યાસી બનવા બહુ અઘરું કામ છે, પછી વાત કરશું ડિટેલમાં. ઇન શોર્ટ, આ 8 મહિના કોઈની પાછળ ભાગતા નહીં. અગર પહેલેથી છે તો તમે સેટલ છો, તમારા મગજમાં શાંતિ છે. પણ અહીંયા આવી ગયા પછી મહેરબાની કરીને કોઈની પાછળ ભાગતા નહીં. એનું કારણ એ છે કે તમે ભાગવાનું ચાલુ કરશો ને તમારી એનર્જી એટલી વેસ્ટ થશે, તમારું મગજ એટલું સાઈડ ટ્રેક થવા લાગશે કે જે પર્પઝ માટે તમે અહીંયા આવ્યા છો
એ પર્પસ પૂરો થશે જ નહીં. સબ સરફેસ ફ્લોને સીપેજ ના કહેવાય, સબ સરફેસ ફ્લોને સીપેજ કહેવાય. યસ, 100% કહેવાય સબ સરફેસ ફ્લોને સીપેજ. મયુર, બહુ જલ્દી ડાઉટ આવ્યો તને. હું અત્યારે કેટલો અગત્યની વાત કરું છું, સમજાવું છું બધાને. તો દૂર રહેજો રિલેશનશિપથી. અને રિલેશનશિપ હોય તો સારામાં સારું આજકાલ નવું ચાલે છે રિલેશનશિપ, હજી એડવાન્સ આવ્યાનું સિચ્યુએશનશિપ. બરાબર છે. કેઝ્યુઅલ તો ટાઈમ થઈ ગયો થાય કે કેઝ્યુઅલનો બહુ ટાઈમ થઈ ગયો. અને એ એપ્લિકેશન જે છે તમારા બધા, ઇન્સ્ટા લિમિટેડ યુઝ કરી નાખજો. ઇન્સ્ટાગ્રામનો જે રીલ્સ ફરતી હોય છે 4-4, 5-5 કલાકે ના ફરવી જોઈએ. ફેસબુક લિમિટેડ યુઝ. બમ્બલ, ટિન્ડર બધું કાઢી જ દેજો. રાખતા જ નહીં હોય તો. કોલેજમાં બહુ મચેડ્યું તમે લોકોએ, મને ખબર છે. હું મચેડું છું હાલ. એટલે પાસ થઈ જાવ પછી જે કરવું એ કરો, કોઈના નહીં પડવાનું, કોઈના નહીં પડવાનું. ઠીક છે. હાલના ટાઈમમાં આ બધી વસ્તુઓ સાચવી લેજો. એમાં હરી નહીં કરતા. એનું કારણ, પાસ થશો ને તમે તો તમારી વેલ્યુ થશે. બરાબર. અને અગર બંને ભેગા તૈયારી કરતા હશો તો તમે એની સેવામાં જ નીકાળશો ટાઈમ. પેલી પાસ થઈ જશે, તમે ત્યાં જ ચોપડી પકડીને ઊભા રહેશો. આ ફેક્ટ છે, આ દુનિયાની સચ્ચાઈ છે. બરાબર છે. મૂવીઝમાં પણ બતાવ્યું છે. તમે મેં પોતે એક્સપિરિયન્સ કરેલું છે ને મેં લોકોને જોયેલા છે. એ લાઈફના અંદર કોઈ ટ્રેક ચેન્જ કરીને આગળ નીકળી જશે ને તમે ત્યાં જ ઊભા હશો. અને આ વસ્તુથી લોકોને કોઈ ખબર નહીં પડે. ઠીક છે. તમે એક ફેલિયર કહેવાશો. તો હાલ જે વસ્તુ માટે આવ્યા છો ને એ વસ્તુ પર ફોકસ કરજો. એકવાર પાસ થશો ત્યારે એક નહીં, 4-4 દોડતા દોડતા આવશે. બરાબર છે. તમારી વેલ્યુ ઇમ્પ્રૂવ કરવા માટે ફોકસ આપો. તમારી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે ટાઈમ આપો. તમે કોઈની પાછળ ટાઈમ નહીં નાખો. મતલબ પાછળ છે એવી ઘરેથી પણ પ્રેશર કરતા હશે પરિણવા. કેટલાને ચાલુ થયું છે ઘેરથી? છે. મારે છે. બરાબર છે. બા ડેટા આવે છે. રોજ બાપા બતાવતા છે, બેટા જો આ અલ્પેશ નહીં ચાલુ થઈ ગયું છે. બરાબર અલ્પેશ બી? સર તમે બહુ યુઝ કરો છો ઇન્સ્ટા. ના ના, હું નહીં કરતો ઇન્સ્ટા. એ અક્ષય સરને આવડતું નહીં એટલે મારે શીખવાડવું પડે છે. અક્ષય સરને ઘણું બધું શીખવાડ્યું હમણાં. કાલે તમને કહેતા હતા ને કે બહુ સીધા સાહેબ છે એટલે ઘણું બધું શીખવાડ્યું. મારે તો અનુભવ છે એટલે કોઈ ટેન્શન નથી. રાઈટ. શું? ના ભાઈ. તો હાઇડ્રોલોજીકલ સાયકલની વાત કરી આપણે. આટલે સુધી કોઈને કંઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો કહો. કંઈ નથી. વેલ એન્ડ ગુડ. બધા ક્લિયર છે. ઓકે, તો આજે આટલું જ રાખવાનું છે. આજે આટલું જ રાખવાનું છે. એનું કારણ એ છે કે હજી ફર્સ્ટ ડે આજે 100% ભણાયું છે તમને. કોઈ ફાલતુ વાત નથી કરી. આજે રિવિઝન પણ કંઈ નહીં થાય. કંઈ નહીં થાય રિવિઝન. આવતીકાલે પૂરા 2 કલાક ભણવાનું રહેશે. અને આવતીકાલે તમને એક ટેસ્ટ આપવામાં આવશે. બરાબર છે. પીડીએફ આપવામાં આવશે જેની અંદર આજે ફર્સ્ટ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. હા ગોયલજી, એક મિનિટ હું કહું છું. આપણી એક પીડીએફ હશે જેમાં ફર્સ્ટ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. ઇન્ટ્રોડક્શન, એના એમસીક્યુ હશે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં. કાલે પૂરું થઈ જશે. એ એમસીક્યુ પરમ દિવસે તમારે સોલ્વ કરીને આવવાના. બીજું કે આજે 2-3 દિવસનો ટાઈમ છે. હમણાં આપણે હાઇડ્રોલોજી ફ્રીમાં ભણી રહ્યા છીએ, રાઈટ? તો આ દરમિયાન શું કરો? આ દરમિયાન તમે એકાદ બે બુક્સ પરચેસ કરો. કઈ બુક્સ પરચેસ કરો? એમસીક્યુની બુક પરચેસ કરો. એમસીક્યુની બુક કઈ પરચેસ કરશો? પહેલા તમને કીધું હતું એક તો ઈએસસીની વાત કરી હતી. ઈએસસી પીવાયક્યુ આરઈએ પરચેસ કરી લો. બીજી કઈ પરચેસ કરો? જીપીએસસીની યુવાની પીવાયક્યુ. એમેઝોન પર નથી અવેલેબલ. એક જીવી બુક સ્ટોરમાં ટ્રાય કરજો. સામે પ્રિન્ટ જ મળે છે હવે ઓનલાઈનમાં. કોઈ એક મિનિટ, કોઈનો ડાઉટ છે? સેચ્યુરેશન સોઇલનું બધું વોટર સીપેજ થાય છે? ના બ્રો, આ વાત કરી ઓલરેડી. અને કરશું. ટેન્શન નહીં લે, ટેન્શન નહીં લે. સર, Gupta is okay for MCQ. Gupta is okay for MCQs, but they are having lots and lots of mistakes. બહુ લોચા છે એની અંદર. આજે મજા આવી? ઓકે. મજા લેવા ના આવતો, મહેરબાની કરીને ભણવા આવજે. ખુરમી નહીં. તો સાંભળો, બુક્સમાં તમે કહો છો યુવા મળતી નથી મળતી ને? પીડીએફ ને પ્રિન્ટ કરાવવી પડે છે ને? તો પ્રિન્ટ લઈ લેજો. ઓરિજિનલ બુક નહીં મળે તો પ્રિન્ટ લઈ લેજો. બીજું કે આ વસ્તુ જે છે પહેલી ઈએસસી,
આના ક્વેશ્ચન ઇન કેસ કોઈએ લીધી છે, પરચેસ કરી છે ઈએસસી ના પીવાયક્યુ? પહેલી પડી છે? પડી છે? પડી છે, ઓકે. તો હું એના માટે સજેસ્ટ કરું છું લેવા માટે. છે ઓકે ગુડ. કે આના ક્વેશ્ચન એક લેવલ ઉપર હશે જીપીએસસી કરતા, બરાબર. એનું કારણ એ છે કે એન્જિનિયરિંગ સર્વિસીસની અંદર 2 માર્ક્સના એક એમસીક્યુ છે. વિરલ ઝાલા બોલો ને બકા, શું ડાઉટ છે? વિરલ ઝાલા, રેઝ યોર હેન્ડ. ડાઉટ ક્લિયર થયો તો હાથ બંધ કરો. આ પંજાથી નફરત છે મને. એવું નહીં, મને બધાથી નફરત છે. ઓકે, જાતે જ મૂકી દીધો તે, કઈ નહીં. તો ઈએસસી ની અંદર 2 માર્ક્સના એમસીક્યુ હોય છે. આ 2 માર્કના એમસીક્યુ આપણે જ્યારે જીપીએસસીમાં ખાલી ને ખાલી 1 માર્કના એમસીક્યુ હોય છે. તો અહીંયા ઈએસસીમાં તમે કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન્સ મળશે. હવે જ્યારે કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરશો ને તો કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી આવશે. અને હું આ સબ્જેક્ટ માટે તો ખાસ સજેસ્ટ કરું. આના માટે એક વસ્તુ યાદ રાખજો કે હજી સુધી તમારી એક્ઝામની ડેટ્સ ન થાય ભાઈ, રાઈટ? તમે જસ્ટ બીટેક પૂરું કર્યું હશે ને અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરી છે, તો અગર એકલું યુવા કરીને ભાગવાની તૈયારી કરશો કે પતાઈને ભાગું, તો સાલું તમારી પાસે ટાઈમ એટલો બધો અવેલેબલ છે, 8 મહિના જેટલો ટાઈમ, બહુ સારો ટાઈમ છે. અને આ ટાઈમ એકદમ ફ્રૂટફુલ આપો, અત્યારથી પ્રિપેરેશન કરો. એવું નહીં કે ભાઈ ધીમે ધીમે ચાલુ કર્યું છે પછી ભાગી જવું છે, એવું નહીં. અગર હું એન્ટર થઉં છું આ જગ્યાએ તો પૂરેપૂરો એન્ટર થઉં, જે રીતે ડેડિકેશન આપું કોઈક જગ્યાએ એ રીતે 100% ડેડિકેશન આપો આ જગ્યાએ. તો એટલે કહું કે ભાઈ ઈએસસી ઉઠાવો. ઈએસસીમાં હું તમને ક્વેશ્ચન સ્ટીક કરાવીશ કે આટલા ક્વેશ્ચન કામના, બરાબર. હા, એ જ કહું છું નિખિલ તે જે ક્વેશ્ચન પૂછ્યો ને એ જ કે નિખિલ એવું કહે છે કે ભાઈ સર ઈએસસીમાં કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન કરવાના? ના, હું ટીક કરાવીશ તમને કે આટલા ક્વેશ્ચન કરવાના. અને આ બધાની પીડીએફ જેને પણ જોઈતી હશે આપણી ગૂગલ ડ્રાઈવ પર, એકેડેમીની ગૂગલ ડ્રાઈવ પર અપલોડેડ છે. હવે તમે કહેશો કે સાહેબ એકેડેમીની ગૂગલ ડ્રાઈવ કઈ જગ્યાએથી મળશે? તો એકેડેમીની ટેલિગ્રામ ચેનલમાં જોઈ લેજો. એકેડેમીની ટેલિગ્રામ ચેનલ છે, ખબર છે ને? એક લગભગ 8,000 કે 3,000 જેવા બે ચેનલ છે. બંને ચેનલની અંદર દરેક મટીરિયલ અવેલેબલ છે. ઇવન અતુલની પણ પીડીએફ છે, યુવાની પણ પીડીએફ છે, આપણા મટીરિયલોની પણ બધી પીડીએફ છે. અત્યારે જો કે અપડેટ માટે મોકલ્યા છે, આ નવી બેચ માટે તમારા માટે અપડેટ માટે ગયા છે મટીરિયલ, પણ જેટલા જૂના હતા એ બધાની પીડીએફ પહેલેથી છે. એનું કારણ એ કે કોઈ છોકરાને અગર જાતે તૈયારી કરવી હોય, અને મારો 1 રૂપિયો જવાન નથી પીડીએફ શેર કરવાથી, કે મારું કોઈ નુકસાન નથી થવાનું એને, તો હું શું કરવા મારી પાસે પીડીએફ ભરીને રાખું? સાચવીને શું કરવા એને એપ્લિકેશનમાં દબાઈને છુપાઈને રાખું? તમે જાતે અગર મહેનત કરવા માટે તૈયાર છો તો લઈ જાઓ. આપણે કોઈ દિવસ ના નથી પાડતા તમારા એફર્ટને, કોઈ દિવસ સપોર્ટ કરવા ના નહીં પાડીએ. ક્લિયર? ઈએસસીના આ જયદીપે ટેલિગ્રામની લિંક શેર કરી દીધી છે, ઓનલાઈન વાળો જોઈ લેજો. બાકી તમારી પાસે છે ને આઈડી શુભ એકેડમી 094 વાળું કંઈક છે, t.me કરીને સ્લેશ મારીને શુભ એકેડમી 094 કરી દેજો એટલે આવી જશે. તો હું એવી આશા રાખું કે આપણે જ્યારે મંડે મળીએ, કાલે તો પતી જશે ચેપ્ટર 1, જ્યારે આપણે મંડે મળીએ ત્યારે આપણે એમસીક્યુની એક બુક લઈને મળીએ. કઈ બુક લઈને આવશો તમે એ કહો? એ ગઈકાલે કીધું તું ને આપણે કે મેં ડીસી લાવી કે આઈએસ માસ્ટર, જે રૂપાળી લાગતી હોય લાવો. ના, પીવાયક્યુ છે એટલે યર વાઇઝ એમસીક્યુ હશે ને. જે એમસીક્યુ મેડીસીમાં છે એ જ એમસીક્યુ આઈએસ માસ્ટરમાં હશે, તમે એ સમજો. પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. હવે 1995માં ક્વેશ્ચન પૂછાયેલો, 2 બુકમાં બદલાવાનો તો છે નહીં. એટલે કોઈ એક બુક લઈને આવજો. ના બુક લવાય તો પણ કંઈ વાંધો નહીં, હું તમને પીડીએફ શેર કરીશ. પણ આપણે એમસીક્યુ સોલ્વ કરશું સોમવારે. કાલે ચેપ્ટર પૂરું કરશું, સોમવારે એમસીક્યુ સોલ્વ કરશું. એનું કારણ એ છે કે એકલી થિયરી અગર 15 દાડા ભણાઈશું તો તમે કંટાળશો. એક્ઝામમાં શું આવવાનું શું નહીં આવવાનું પહેલાં એ તો જોઈ લો, બરાબર. તો 2 દિવસ આ ભણીને એમસીક્યુ સોલ્વ કરશું. ક્લિયર છે? બધા ઓપ્શનનું એક્સપ્લેનેશન આપીએ જ છીએ. ઈએસસી સારી રહેશે કોઝ પાછળ એક્સપ્લેનેશન છે. હા, આઈએસ માસ્ટર એક વસ્તુ છે, સાંભળો. આઈએસ માસ્ટરને મેડ ઇઝી ચૂઝ કરતા હો તો મેડ ઇઝીના ફોન્ટ ને પેજ ને એ બધું સારું છે, પણ આઈએસ માસ્ટરમાં પાછળ એક્સપ્લેનેશન સારા આપેલા છે કે જેને પૂરું કરવાનો ટ્રાય આઈડિયા હોય કે મારે આખે આખું ખેંચીને કરવું જ છે, એમાં પાછળ આઈએસ માસ્ટરમાં એક્સપ્લેનેશન સારા છે. એટલે આટલે સુધી ઓકે. આ બંને બુકમાંથી એક બુક ઉઠાવો. અને તમારા ગ્રુપ કેટલા લોકો નથી થયા જોઈન ગ્રુપની અંદર?
હમ રોલ નંબર કેટલાના બાકી છે લેવાના? ઓકે ઓકે, કઈ કોઈ ઉતાવળ નથી તમારે, બરાબર છે. આ મટીરિયલ જે છે મટીરિયલ મેં કીધું ટેલિગ્રામ પર છે. તો તમે લોકો ટેલિગ્રામમાં જોઈન છો ગ્રુપમાં? કેટલા નથી ટેલિગ્રામમાં જોઈન ગ્રુપમાં? નથી, ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો. તમને ગ્રુપમાં તમારી અનુકૂળતા આરામથી એડ થજો, કોઈ વાંધો નહીં. પણ હું તમને એટલીસ્ટ ટેલિગ્રામ પર તો પીડીએફ મોકલી જ દઈશ એમસીક્યુની. અત્યારે અહીંયા તમારો કલાક બગાડો વારાફરતી લાઈનમાં ઊભા રહીને, એના કરતાં બેટર છે ટેલિગ્રામ પર મોકલી દઈશ ને આપણે ઓનલાઈન ઓફલાઈન આવતીકાલે સવારે 8 વાગે આવી જવાનું. ઠીક છે? ઓનલાઈન વાળાને કોઈ ડાઉટ, કોઈ ડિફિકલ્ટી? ઓનલાઈનમાં કોઈ છે એવું કે સાહેબ હજી ગ્રુપમાં એડ નથી થયા અમે? સર અતુલ ગુપ્તામાંથી કોઈ એક કરવાની હોય તો કઈ કરાય? બેટા તું અઘરો સવાલ કરે, અતુલ ગુપ્તામાંથી કોઈ એક? રોલ નંબર આવી ગયા ઓનલાઈનમાં. કાલથી રોલ નંબર સિવાય બેસશે એને હું ઉડાડી દઈશ. હું નહીં ઉડાડું, હસમુખભાઈ ઉડાડશે. હું એવો નિષ્ઠુર માણસ નથી, બરાબર? હા થઈ જશે એડ, ગ્રુપમાં એડ થઈ જશે, ગ્રુપમાં એડ કરી દેશે, તમને એડ કરી દેવામાં આવશે. ક્લિયર? તો આજના દિવસ માટે ખાલી આટલું જ. આવતીકાલે તૈયારી સાથે આવજો કે 2 કલાક ઇજ્જતથી બેસીને દબાઈને ભણશું. અને જો અગર ના બેસાતું હોય, હટપટ થતી હોય, તો હું એક ફેવિકોલનું ડબલું લાઈન અહીંયા મૂકી દઉં, બરાબર છે? જાતે આવીને લપેટીને બેસી જવાનું, લાઇબ્રેરીમાં યુઝ કરવું પડે. અને એટલું વાંચવાનું કે પેન્ટ તો ભીનું થઈ જાય પાછળથી, પેન્ટની અંદરની ચડ્ડી એ ભીની થઈ જવી જોઈએ, બરાબર છે? આ આદત પાડવી પડશે. એનું કારણ એક જ છે કે જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે સળંગ 3 કલાક માથું ઊંચું કર્યા વગર જોઈને બેસવામાં તકલીફ પડશે, ત્યારે દુખશે. અગર તમે બેસવાની આદત નહીં પાડી હોય તો એ અગત્યનું છે. ક્લિયર છે? 7 વાગે નહીં નિખિલ, 8 વાગે. 8 વાગે આવતીકાલે સવારે 8 વાગે મળીએ, સન્ડે. ઠીક છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આવજો. ટાટા, બાય બાય.